આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો, ભવના બંધન કાપી સજ સુખિયા કરે. ધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. હે અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. મદન મોહનજી મહારાજ, મદન મોહનજી મહારાજ. હે અક્ષર અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. મદન મોહનજી મહારાજ, મદન મોહનજી મહારાજ. હે અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. રાધા રમણ દેવ, રાધા રમણ દેવ. હે અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજ. હે અક્ષરધામ ન ધામી તમે છો પ્રભુ અંતરયામી. હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. હે હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. હે હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. હે હરે કૃષ્ણ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. હરે કૃષ્ણ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ. ધર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન
દયાનિધિ તમે દાસને આપો છો એ દાન વર માગો છું નિર્વિકલ્પા ઉત્તમયતી નિશ્ચયનાથ તમારો એ વર માગો છું અલમેલા તમ આગલે હો અરજ કરો એ સારો એ વર માગો છો મહાત્મને સહિત હરિ કંતે કે ભક્તિ એ વર માગો છો તારા તમ ચરણ માં બીજે રહો સદા વિરક્તિ એ વર માગો છો મારે રોહત્યને નવ થાય વર માગો છું ગયે કાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય હે વર માગો છું દાસ તમારા દાસનો મને રાખો નાથ જો હે વર માગો છું પ્રેમની સાંભળજો જામદરો હે વર માગો છું ધર્મ કુંવર હરિ કૃષ્ણ દે તમે ભક્તપતિ ભગવાન હે વર માગો છો હે વર માગો છો હે વર માગો છો શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય જય સ્વામિનારાયણ ભાઈ જય સ્વામી શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ હરે કૃષ્ણ મનોહરમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો
શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. પૂર્ણિમે આ ભક્તોને ઘણા હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પૂનમનો દિવસ, પુણ્ય કમાવાનો દિવસ. પૂનમનો દિવસ, આજે માગસ્નાનની શરૂઆત થઈ. આજે પૂનમના દિવસે એ માગસ્નાન કરનાર ભગવાનના ભક્તો ગોમતેજીમાં ગયા છે, સુરત મુંબઈવાળા ત્યાં ગયા છે, ગામડાવાળા માટલા સ્નાન કર્યું છે. સવારે ન જઈ શકો તો કંઈ નહીં, પણ બપોરે જઈ આવું, પછી ટકા ફાયદો થતો હોય તો શું વાંધો? અવશ્ય નાજો. બહુ ટાટ છે, બહુ ટાટ છે એવું નહીં બોલતા. ટાઈટ ભાઈ તો ભગવાનનું નામ વધારે લેવાય. અને આપણે ક્યાં દરરોજ નવું? પૂનમ છે, ખાસ લાભ લેવો. અરે સદગુરુ મુક્તાનંદ સ્વામી કૃત મુક્તાનંદ કાવ્યની કથા ચાલી રહી છે. એના અંતર્ગત વિવેક ચિંતામણી, એના અંતર્ગત હરિજન કો અંગ, આ 27મું ચેપ્ટર ચાલી રહ્યું છે. એમાં સદગુરુ મહામુક્ત મુક્તાનંદ સ્વામી મનન તમને કહે છે, ભગવાનના ભક્ત હોય એને શું કરવાનું? હરિજન હરિ જાવને તજત લોક કે લાજ, મુક્ત કહે હરિ ભક્ત કો લાજ બિગારત કાજ, લાજ બિગારત કાજ. આ ઉપર આપણે પ્રસંગ ચાલી રહ્યો છે. 13 દિવસ યમરાજ શેઠનું આખ્યાન ચાલ્યું, ગઈકાલે આપણે પૂર્ણ કર્યું. તો આમાંથી એ જાણવાનું છે, ભગવાનના ભક્તોએ હરિજનનું શું આવ્યું? તજે લોક કી લાજ. આપણે પછી આબરૂ બહુ ઢગડાય. મોટો પ્રોબ્લેમ એ છે, લોકો શું કહે છે? લે આ લે, સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ. લાજ છોડે એ જ ભગવાન ભજી શકે. આ અધ્યાત્મ માર્ગનો નિયમ છે. સમજ્યા? સમજ્યા જ છે. એ કઈ પાળવાનું બાકી છે? એ તો જીવનમાં આવે આવો પ્રસંગ તો એ ખબર પડે કે આપણે સમજ્યા છે, ખાલી સાંભળ્યું છે. ખાસ બહુ એવા ભક્તો થયા છે. અમદાવાદની અંદર એક હરિકૃષ્ણ ભગત થયા, 16 વર્ષની ઉંમર. પોતે સત્સંગ ધારણ કર્યો, છોકરાના યોગે કરીને એમના માતા પિતા સત્સંગી થયા. બનેલો પ્રસંગ, નાચ ભેળી થઈ. જ્યાં હોય ના નાચનું જ આવશે. અત્યારે કાંઈ નાચ નડે એમ નથી, અત્યારે મન નડે એમ છે. મન ના પાડે જ નહીં પાડવાનું, મન હા પાડે જ પાડવાનું. નાચ ભેળી થઈ, પરિવારના લોકો ભેળા થયા, બહુ મોટો પરિવાર. હરિકૃષ્ણ ભગતના માતા પિતાને બોલાવ્યા કે આ સ્વામિનારાયણનો પંથ ચાલુ કર્યો, તમે છોડો. તો કે પણ એમાં વાંધો શું છે? કે સ્વામિનારાયણ પંથવાળા દારૂ પીવાનું કે, વ્યસન કરવાનું કે, તમે અમને સ્વામિનારાયણ સંપ્રદાય છોડવાનું કહો છો, કારણ બતાવો. બસ એ નવો પંથ છે, આપણા જૂના પંથમાં શું વાંધો છે?
અરે કે છે પતિવ્રતા સ્ત્રી ફોટાને પૂછતી હોય ને પછી પ્રત્યક્ષ પતિ આવે પછી ફોટાની જરૂર નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન સ્વયં મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયા છે. હવે પરોક્ષનું શું કામ છે? એટલે અમે જોડાના નહીં કે છે. તો કે સત્સંગ તો નહીં છોડવામાં આવે. ત્યારે નાદ બારા મૂક્યા, પરિવાર બારા મૂક્યા, પતિ પત્ની ને પુત્ર 3 સિવાય બાકી નાત આખી અને એના હગા મામા કાકા ભાઈ ભાભી બધા સામે. થોડો સમય થયો, એના પિતા બીમાર થયા. સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપ્યા અને ધામમાં લઈ ગયા. 2 થઈ ગયા. જો અમુક વાર ઠાકોરજી એવા કચે પેલું કહેવાય ને પરીક્ષા કુંદનની થાય, લોખંડની ન થાય. લોખંડને શું વગાડવાનું ખબર જ છે, હમણાં મુખ્ય અગ્નિમાં તો થઈ જાય રાખ. પણ લોઢું અને સોનામાં અંતર એટલું છે કે સોનું જેમ જેમ લોખંડમાં તપાવે એમ વિશેષ પવિત્ર થાય ને વિશેષ ચળકાટ મારે. એમ ખરેખરો જે મુમુક્ષુ છે એ તો જેમ જેમ જીવનમાં દુઃખ આવે એમ એમ વધારે ને વધારે એકાંતિક થાય. આટલો ફેર છે. માં દીકરો 2 રહ્યા પણ પાકા. એમાંય 16 વર્ષમાંથી ધીરે ધીરે ઉંમર વધીને 25 વર્ષનો હરિકૃષ્ણ જુવાન થયો. અને એ સમયે બાળ લગ્ન થતા. નાદ બારા કોણ દીકરી દે? નાદ બાર રહેવું એટલે રોટી બેટીનો વ્યવહાર બંધ. માં બીમાર પડ્યો. મહારાજે દર્શન આપ્યા. હરિકૃષ્ણ, હા મહારાજ, તારી મમ્મીને ધામમાં લઈ જાઓ. બોલો, એક તો નાચારે લડવાનું અને આજીવિકા. એટલે ઘરમાં એકલા થઈ જવાય. પધારો, ત્યાં ક્યાં જવાય? બે જાઓ બીજી લાઈનમાં. તો મહારાજ તમારા ધામમાં આવવા માટે તો સત્સંગ કર્યો છે એટલે જ નાચ બાર્યા રહ્યા છે. તમે તમારે લઈ જાઓ, જેટલા વહેલા લઈ જાઓ એટલા એ વધારે સુખી થાય. મને લઈ જાઓ હોય તો મને લઈ જાઓ, હું તૈયાર છું. આવા શબ્દો હું અને તમે ત્યારે જ બોલી શકીએ ગળા સુધી સ્વામિનારાયણનો મહિમા ભર્યો હોય, ગળા સુધી મુમુક્ષુતા ભરી હોય, ત્યારે આ શબ્દો નીકળે. નહીં તો વિનંતી કરીએ મહારાજ, દીકરાના હમણાં લગ્ન છે, 2 મહિના ખમી જાવ ને પછી આવજો. કયો માટે ભગવાનના ભક્તો સાવધાન. એની બાને દર્શન આપ્યા મહારાજે. મહારાજ હું રેડી છું, લઈ ગયા. હરિભક્તોને ખબર પડે કે આ લોકો નાદબારા છે. હરિભક્તો આવ્યા બધા અગ્નિ સંસ્કાર કરવા માટે. ત્યારે ઓલે આવી ગયા કુસંગી. એ કે આ અમારા પરિવારના કહેવાય, હરિભક્તોને કહીને જાઓ, અમે કરીશું. તો માજી જીવતા થયા. માજી જીવતા થઈને કે મારો અગ્નિ સંસ્કાર અમારા ભક્તો કરશે, તમે અમને નાચબારા મૂક્યા, તમારું અમારા કામ નથી. લ્યો. અને સાંભળ હરિકૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં મને સ્પેશિયલ એટલા માટે મોકલી પાછી, તને કહેવા માટે. મૂંઝાતો નહીં, સત્સંગ માથા હાટે રાખજે, તારા લગ્ન સ્વામિનારાયણ ભગવાન કરાવી દે. હવે હાલે. એ ભગવાનને આપણે જીવનમાં મુખ્ય રાખીએ ને તો અન્ન વસ્ત્ર ને આબરૂ તૈણે હાસવે. ઠાકોરજી ભગવાનનો કોલ છે. શ્રદ્ધા જોઈએ, થોડી ધીરજ જોઈએ.
દૂધને સાંજે મેળવી દે ને કલાક થઈને આમ આંગળી ભરાવી, મળવાનું થયું કે નહીં? આમ પછી દહીં થયું કે નહીં? સવાર સુધી આંગળી ભરાવ્યા કરીએ, દહીં ન થાય, ડોડો થાય. શ્રદ્ધા જોઈએ હે કે મેં છાશ નાખી અંદર, થોડું ગરમ દૂધ કર્યું, માથે પેકિંગ કર્યું, સવાર થાય તો ઢેફા જેવું થઈ જાય. ઉછલાવીને આંગળીઓ ન ભરાવાની હોય. એમાંય શ્રદ્ધા જોઈએ, એમાં વિશ્વાસ જોઈએ. બસ અધ્યાત્મ માર્ગની અંદર એવું જ છે. થોડી ધીરજ, શ્રદ્ધા, મહિમા. ભગવાન અન્વસ્ત્ર અને આબરૂ ત્રણેયથી રક્ષા કરે છે, ત્રણેયને પૂરા કરે છે. હરિકૃષ્ણ ભગતના લગ્નની જવાબદારી સ્વામિનારાયણ ભગવાને લીધું. જો તો ખરા, ઓલા નાચવાળા ભેગા ક્યાં કે એટલે આપણી આબરૂ જાય આમાં. આ સ્વામિનારાયણ વાળા ગણતા જ નથી. એટલે એની બા જીવતી હતી ને કહી ગઈ કે મારો અગ્નિ સંસ્કાર અમારા હરિભક્તો કરશે, તમારું કાંઈ કામ નથી. અને પછી હરિકૃષ્ણ ભગતના લગ્ન સ્વામિનારાયણ ભગવાને હરિભગતને દીકરી હારે કર્યા. પણ આ બધું ક્યારે થયું? નાત બારા રહ્યા, સમાજની ગાળો ખાધી, પરિવારની ગાળો ખાધી, છતાંય ડગ્યા નહીં, ત્યારે આ બન્યું. એટલે આપણા જીવનમાં આવો પ્રસંગ બને, થોડું સહન કરવું, ધીરજ રાખવી, તો આપણું નામ બીજા વક્તા લે છે. આજે હું આમના ગુણગાન ગાવ, આપણે એવું કરશું, કાલે આપણા ગાહે, એ તો ઠીક છે. પણ ભગવાનનો રાજીપો કેટલો બધો મળે એ જોવાનું છે ખાસ. માટે ખાસ મુક્તાનંદ સ્વામીની આ પંક્તિ યાદ રાખીએ. હરિદાન લોકલાજને જોવે નહીં. અધ્યાત્મ માર્ગનો નંબર 1, વ્યવહારને નંબર 2 રાખે. એને ઉપર ઠાકોરજીનો રાજીપો મળે નહીં, એને હાસો મુમુક્ષુ કહેવાય. મિસ્ટર ભૂપેન્દ્રભાઈ, વ્યવહારને પહેલો નંબર નહીં, અધ્યાત્મને પહેલો નંબર સત્સંગમાં, બીજો નંબર વ્યવહારમાં. પ્રોબ્લેમ આપણો એ છે, પહેલો નંબર વ્યવહારને આપીને બીજો નંબર સત્સંગને આપીએ. આને મુમુક્ષુ ન કહેવાય, આને બુભુક્ષુ કહેવાય. મુમુક્ષુનું લક્ષણ જ એ છે અધ્યાત્મને પહેલો નંબર આપે. મોક્ષની ઈચ્છા અને મુમુક્ષુ કહેવાય. ભોગની ઈચ્છા એને બુભુક્ષુ કહેવાય. જો તમારા જીવનમાં અને મારા જીવનમાં વ્યવહાર પ્રધાન છે તો સમજવું આપણે મુમુક્ષુ નથી, બુભુક્ષુ છીએ. પહેલો નંબર જો આ લોકોનો, એમ જ્યાં આજ્ઞા લોપવાનું આવે ને આજ્ઞા પાળવાનું આપણે મોઢામાં જ નીકળે કે આમાં મારા ઈષ્ટદેવની આજ્ઞા લોપાય છે, માટે તો મુમુક્ષુ હાસા, નગર બુભુક્ષુ. મુમુક્ષુ બનવું કે બુભુક્ષુ એ જરા વ્યક્તિગત વિષય છે, માટે સાવધાન. એવો ને એવો પ્રસંગ બીજો 2 મિનિટ ધોન બોલીએ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ ભગવાન જય. તો આ લોકલાજની વાત આવી. હેમરાજ શેઠે લોકલાજ છોડી. આ હરિકૃષ્ણ એના માતા પિતાએ લોકલાજ છોડી. હવે એક સણોસરા ગામ છે. સણોસરા ગામનો એક યુવાન, બનેલો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન પછી. એ વાંઢા બેઠા હોય, યાદ રાખજો, આ પ્રસંગ સાંભળવા જેવો છે. લગ્ન થયા, 6
છોકરી એવી ગ્લિન્ડર ને તે ન્યા કાંઈ ન બોલી એના પિયરમાં. અને લગ્ન થઈ ગયા, જાન આવી સણોસરા, પછી બળદ ગાડા હતા ને એ સમયે, પછી નીચે ઉતરે ને ઘેરે જઈને હેઠી ન ઉતરે. તે પેલી બહેનો હોય ને એની નણંદ ને ભાભી ની બધી કે હાલો ભાભી નીચે ઉતરો, ઘર આવી ગયું. નીચે ન ઉતરું, લે ક્યાં? ઈ કે મારો ઘરવાળો વરાજો પાછું આવ્યું, મારો ઘરવાળો કંઠી કાઢે તો ગાડામાંથી હેઠી ઉતરું ને કે મારે પિયર જતી રહું પાછી. બોલો હવે તમે એની જગ્યાએ શું કરો કે એવું હોતા છે, આટલો ખર્ચો કરીને લગ્ન કર્યા, લો કાઢ નાખો કાઢ નાખો. ભૂપેન્દ્રભાઈ કાઢ નાખો કે નહીં? એ કે હવે હું ગાડી જૂની થઈ ગઈ. યુવાનો યાદ રાખો કે પાછી બીજી મળશે નહીં. એક તો બૈરાઓની અછત છે અને એમાંય જો હું વટ રાખીશ કંઠી નહીં તૂટે તો વહી જાય તો વાંધો રહીશ. આ બુભુક્ષું, સમજ્યા? આને બુભુક્ષું કહેવાય. આ લક્ષ્મણ ભગત તમે તો પરણી ગયા ને? હા, એ તો પરણી ગયા. એટલે એમ છે, પેલી તો હઠે ફરણી હેઠી નો ઉતર્યો કે કંઠી તોડે મારો ઘરવાળો તો તારે ન્યા ફાટવું જોઈએ ને. હે ઘેરે હતી તઈ કેવું હતું ને કે મારે કઈ હરિભગત ને ભણવું નથી. મારા સવારમાં વહેલા ઉઠીને દાદા ભણીએ નાઈને પાછા પૂજા કરે ને ટીલા કરે ને આપણને ન ફાવે આવું. મહિને મહિને ધર્મ પાળવાનો કે રસોઈ પવિત્ર બને બનાવીને ભગવાનને ધરાવીને પછી ખાવાનું, આવું ન ફાવે. તો અત્યારે વાંધો હતો પણ મળી તો એ કાંઈ ન બોલી. હવે અહીંયા આવીને પગ ફેરાવ્યા. ત્યારે આ તો ભાઈ સંતોના સમાગમે કરી કથા વાર્તાનું અંગને મરદ મૂછાળો લબર મૂછ્યો. બધું આમ સડભડ થાય ને એટલે પેલો કે શું છે એની બેનને એની મમ્મીને કે શું કહેશ મારી ગો? તો કે એમ કહેશે કે મારો ઘરવાળો કંઠી કાઢે, સ્વામિનારાયણનો પંથ મૂકે તો ગાડા હેઠે ઉતરું. સુરવીર થઈ ગયું, વળાવી જ જો કે આ ગાડું પરબારું પાછું વાળો. એને પિયર જતી રહેવું નહીં, આપણે મોકલી દઈએ. જતી રહે, આ નીકળ, કામ જ નથી તારું. મને કોઈ બીજી છોકરી નહીં આપે તો સાધુ થઈને ભજન કરીશ. બોલો આ હિંમત છે તમારા કોઈમાં બોલવાની? આને મુમુક્ષુ કહેવાય. બોલ્યું ગભરાઈ ગઈ. ગાડા ખેડવાને કે મૂકી જા. પછી મૂંગી થઈ ગઈ. એ કે કાંઈ નહીં, હાલો નહીં જાવું. એ કે હવે નહીં, હવે નહીં, હવે તું કંઠી પહેર, સ્વામિનારાયણની ભગત થા તો તને મારી વહુ તરીકે સ્વીકારું. તારે મંજૂર હોય તો હેઠી ઉતર, નકર ઉપાડ. બનેલો પ્રસંગ સણોસરા ગામનો, જરા યાદ રાખો, જુવાનિયાને કામમાં આવે. જોયું લાજ છોડી, અને લાજ છોડી, અને એ લાજ છોડવાનું જ મુક્તાનંદ સ્વામી કહે છે. ભગવાનના ભક્તો લાજ રાખે નહીં, અધ્યાત્મમાં, સોરી વ્યવહારમાં. આપણે લાજ બીજી બધી છોડી દઈએ. દારૂ પીવાની ઈચ્છા થાય, વ્યસન કરવાની ઈચ્છા થાય, બહારમાં જવાની ઈચ્છા થાય, તે લોક તારે લાજ છોડે. પેલા કે પણ તમારું ખાનદાન પરિવાર અને તું દારૂ પી, ખબર પડશે સમાજમાં, એ આપણે નહીં જોવાનું. એને જે બોલો એ બોલો. હાલો હાલો બોટલ ખોલો, લે મળાય, ત્યાં લાજ છોડે. ત્યારે પાપ કરવા હાટું લાજ છોડે છે, તો આપણે તો ભગવાનને રાજી કરવા માટે લોક લાજ છોડવાની. હે એ તો જરા વિચારો. આમ છે. અમદાવાદનો એવો જ એક ત્રીજો પ્રસંગ, જુવાનિયાનો. ત્યાં શું થયું?
4 ફેરા ફેર્યા અને પછી એની હાહુને હાહરા કે અમારી દીકરી ચોથો ફેરો બાકી હતો. ચોથો ફેરો તો ફરે, આ સ્વામિનારાયણની કંઠી કાઢો ને ટીલું કાઢો, સત્સંગ છોડો. હા સુરવીર હતો એ કે સાસુમાં તમારી આજ્ઞા પાળવી જ પડે ને, હવે તમે મારી સાસુ થયા. હવે આ 2 જણાની હાજરીમાં બોલવું એ સારું નહીં, મારે સસરાને બોલાવો, બીજા હગાવાલાને બોલાવો, આગેવાનોને બોલાવો, અને હું બોલું તો થોડા બધી ખબર પડે ને. ખુશ થઈ ગઈ પેલી ડોશી કુસંગી. આવી ગયા, બોલો જમાઈરાજ. હા બોલું, કંઠી કાઢું. શું બોલવાનું? સ્વામિનારાયણ ભગવાન નથી, આજથી હું કંઠી છોડું છું. બોલું એ પેલા તમે જરાક બોલો. આ કોણ છે? મારા પતિ. આ બધાને હાજરીમાં એકવાર બોલો, સાસુમાં આ મારો ધણી નથી. એવું કેમ બોલાય? તો એ આ હરિભગત કે હું હાલી નીકળીશ, તારી છોડીને પરણાવી તો પરણાય ને ઘેરે રાખ. આ 2 કોડીનો તારો ઘરવાળો છે ને, એને તું કહેવા તૈયાર નથી કે તમારો પતિ છે. મારે એમ કેમ બોલાય? તો મારે કેમ એમ બોલાય? સ્વામિનારાયણ ભગવાન નથી, હું કંઠી કાઢી નાખી. રાખ તારે છોડીને, કાઢ નાખ્યો. હાલ જા, હાલો જાનીયાન કે હાલો ઘેરે હાલો. જો તો ખરા, આ મુમુક્ષુ, આ સુરવીરતાની ભક્તિ કહેવાય. જોઈને આવ, યાદ રાખજો. હવે કરવું શું? એ સમયે દીકરીના ફરીને લગ્ન ન કરાતા, એવો રિવાજ હતો. એક જ વાર વિધવા થાય કે ડિવોર્સ થાય, ફરીને નહીં ભણવાનું. 100 વર્ષ પહેલા ત્યારે કે કઈ નહીં હાલો હવે ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, હાલો ચોથો ફેરો ફરી લે. હવે નહીં, હવે તમારી છોકરી મારે ઘેરે આવે ને એ અહીંયા માંડવામાં કંઠી પહેરે અને બોલે બધાને હાજરીમાં કે હું સાસરે જઈશ એટલે દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરીશ, દરરોજ કંઠી પહેરીશ, બધા ધર્મ નિયમ પાળીશ, તો હું ચોથો ફેરો ફરું. આ ઠોકાણું હા પાડવી પડી અને કંઠી પહેરવી પડી. જા આ લોકલાદ નહીતર કહેતા બોલાય નહીં હમણાં આબરૂ જાય એમ કરે તો આજે હું તમે યાદ ન કરે. આ પ્રસંગો યાદ રાખજો, બહુ જીવનમાં કામમાં આવશે. ને આવા સત્સંગ રાખે ને એને ગમે એટલી વાસના હોય ને, ભગવાન એને અંતકાળે હાથ ઊંચો કરીને નિર્વાસન કરીને આત્યંતિક કલ્યાણ કરી નાખે. અને હું તમે ટાઢા સાંયે બેઠા બેઠા હો, જેટલા નિયમ ધર્મ કીધા છે બધા પાડીએ ને ત્યારે આપણું આત્યંતિક કલ્યાણ કરે. અને આવવાનું આમ નમખી જ નાખીએ, માથું મૂકી દીધું કહેવાય. સમજ્યા? માટે હગા વાલા જ્યાં હોય લગ્ન મરણ પરાણ પાર્ટી એનિવર્સરી, જ્યાં જાવીને ખબર પડે કે અપવિત્રપણે થયેલું છે, આમાં આજ્ઞા લોપાય છે, આ મારાથી નો જમાય, હાથ જોડવા. આને સુરવીર કહેવાય, આની લાજ છોડી કહેવાય. કે ભાઈબંધને ખોટું લાગી જાય, હગાને ખોટું લાગી જાય, મારે ઓલા અરે વેપાર ધંધો છે, વેપારીને ખોટું લાગી જાય. જય સ્વામિનારાયણ આમ છે. માટે આ પ્રસંગ યાદ રાખો. હરિજન હરિ રીજાવને તજત લોક કી લાજ. જોયું? ભગવાનને રાજી કરવા માટે ભગવાનનો ભક્ત લોકની લાજ છોડે. આ બધા છોડી. સાડદિકા નામનું ગામ છે મોવા બાજુમાં, ભક્ત ચિંતામણીમાં ગામનું નામ આવે છે. લોયાનું 3જું વચનામૃત. લાજ છોડી એ બધાના નામ છે, 22 નામ છે. ત્યારે એના ઉપર મેં પુસ્તક લખ્યું છે, તમને ખ્યાલ હશે. નામ શું છે એનું?
હું ભૂલી ગયો. પુસ્તકનું નામ આદર્શ જીવન પ્રસંગો. એમાં મેં આ બધાના પ્રસંગો લખ્યા છે. 22 ને એક પ્રહલાદજી, 22 સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને 23માં એક ભક્ત પ્રહલાદજી મહારાજ, એનો પ્રસંગ. લોકનાથ છોડી બધાએ જો એમાં એક નામ લખ્યું. મહારાજ કે આહિર પટેલ સામત મોળાક દેશ, એ બધો વિસ્તાર. તો એ ચારડીકા ગામના આહિર જ્ઞાતિના સામત ભગાત, એનો એક પ્રસંગ. એનો તો ઘણા પ્રસંગ એ પુસ્તકમાં મેં લખ્યા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા એટલે મેં કીધું એમ નાચ જ નડે સૌથી પહેલા. આગેવાન છે ભેળા પેલા સમાજ નવો ધર્મ ક્યાંથી કાઢ્યો તે? અરે બાપુ નવો ધર્મ ક્યાં? હજારો લાખો માણસો માને છે. નહીં નહીં નહીં, કાઢ કંઠી કાઢ. તો કે બાપુ એ તો નહીં બને. હું ભજન કરવામાં તમને વાંધો શું છે? વાંધો એ છે કે તું હવે નાચમાં જમવાનું બંધ કરી દીધું. તો કે બાપુ નાચમાં એમ છે ત્યાં ગાળા ચાળ્યા વિનાનું બધું બનાવે, પવિત્રપણે હોય નહીં. મારા નિયમ છે મારા ભગવાનને રસોઈ પવિત્રપણે બને ને પછી જમાડે એની પ્રસાદીનું હું ખાઉં, આવો મારો નિયમ છે. એટલે મેં બંધ કર્યું. હાજરી આપવા હું આવું છું. કોઈ પણના લગ્ન થાય, કોઈ પણના પ્રસંગો હોય, હાજરી તો આપું છું. હાજરી આપી થોડું હાલે, ખાવું પડે નાચની હારે બેહીને. લે હું વાંધો આવતો છે ને? હે બસ અમારી જેવો થા, અમારી હારે જ રે એવું. તો કે બાપુ એ તો નહીં બને. હે નાતે ભેગા થઈને આહિર પટેલ સામતના પરિવારને નાચ બહાર મૂક્યો. જો બોલો. હા એ વાંધો નહીં કે આપણે ઠાકોરજી છે ને. ભજન શરૂ રાખ્યું. હવે નાચ બહાર મૂકવા એટલે રોટી બેટીનો વ્યવહાર બંધ. નાનપણમાં લગ્ન થઈ ગયેલા દીકરીના ને દીકરાના, જુવાન થઈ ગયા, ઓલા તેડે નહીં, કારણ કે નાચ બારા મૂકેલા. આવી દડતા એમણે રાખી. અને પછી બીજાના પ્રસંગો છે પણ એ તો પ્રસંગો બાદ કહેશું. સ્વામિનારાયણ ભગવાન એવા રાજી થઈ ગયા, તે ઓલા આગેવાનો હતા ને એના અંતરમાં પ્રવેશ કર્યો ઠાકોરજીએ. એ નાચી કંઈક ભેગી થઈ મોટાના લગ્નમાં કે મારા સ્વામિનારાયણનો ભગત સામત પટેલ ખરો દડતા વાળો, આપણે નાચ બારો મૂક્યો તોય સ્વામિનારાયણને છોડતો નથી, ધર્મ નિયમ છોડતો નથી. જો આ તમારે બહુ કામમાં આવે. લાજ નડે ને એટલે જેવું તેવું પવિત્ર ન હોય, જે હોય નાયા વગરનું બનાવ્યું હોય ખાઈ જ લ્યો. લગ્નમાં હગાવાલાને ઘેરે, પાર્ટીમાં, એનિવર્સરીમાં જરા વિચારજો, અમને યાદ કરજો. તમને કોઈ નાચ બાર મૂકે એમ નથી. બે દી બોલે ખાઈ લો ને પછી કહેવાય એ ભગત છે નહીં ખાય, હાલો હાલો આવ્યા એ આપણા માટે ઘણું, એમ કહીને સમાધાન કરે. પણ તમે સરહુડા જ લે, કોઈને ખોટું જ ન લાગવું જોઈએ. એમ કે હવે પહેલાં બેસી જાઓ ટેબલ ઉપર, લાવો લાવો શું બનાવ્યું? ડુંગળી વાળું. ભલે જો ઘેર જ ખાવું જ છે અમારે, ડુંગળી વગરનું, લહણ વગરનું. લાવો લાવો, વાંધો નહીં, ક્યારેક ક્યારેક ખવાય ભૂપેન્દ્રભાઈ, ક્યારેક ક્યારેક ખવાય. એ કે વારો પડી ગયો આજ મારો, લાભ લ્યો છો એવો? બંધ કરો ને ફરીને જન્મ લેવો પડશે. તો નાચનાનું મગજ ઠાકોરજીએ ફેરવ્યું. તમે અત્યારે બંધ કરો ને આવું બધું ગાળા ચાલા વિનાનું, ભગવાનને ધરાવ્યા વગરનું, ભગવાનની આજ્ઞા લોપાય એવું કોઈ તમને નાચ બાર નહીં મૂકે. મૂકે તો મને કહેજો, પછી ખાવાનું ચાલુ કરજો.
કોઈ મૂકવાનું? ગાફલાય છે તમારી, તમારે જીભને ચટકા કરવા, તમારે આબરૂ ઢળાય. લોકોને ખોટું ન લાગવું જોઈએ, હગાવાલાને ખોટું ન લાગવું જોઈએ, ભગવાનને ભલે લાગે, માળા ફેરવી લેવું. આ વિચારધારા આપણી. અને જે ડરતા વાળા છે હાજરી બધી પુરાવે, સમજ્યા? લગ્નમાં જાય, મરણમાં જાય, ને બધે જઈ આવે. કોકનો જન્મદિવસ હોય તોય કોઈને ટાઈમ નથી બધું નાચબાર મૂકવાનો. નહીં, જમાના ગયા. હવે તો આપણે ખાલી ખાલી ડાપણ કરીને ડાયા થઈ છે. હવે 2 વાર કે એટલે ભાઈ ખાવું જોઈએ, ભાઈ હું ભગત છું, મારે આ નિયમ છે, સારું સારું આવી ગયા અમારા માટે ઘણું, એવું જ કે અત્યારે આપણે સરહુડા થાય છે. માટે જરા વિચારો, કથાને આમ અહીંથી અહીંયા નો કાઢી નાખો, અહીંથી અહીંયા જવા દો તો પાડવાની ઈચ્છા થાય. અંતરમાં ઉતારો, યા કાઢી નો નાખો. આ 2 કાન છે ને એ આમ ડાયરેક્ટ નથી કાઢવા માટે, 2 કાનથી સાંભળીને અંદરમાં ઉતારો. કોઈને અત્યારે કોઈ નાચ બાર મૂકે એમ નથી. ગાફલાય આપણે આ તરફથી જ છે. પ્રવીણભાઈ કેમનું છે? લાભ લ્યો છો ક્યારેક? હા, જો શાબાશ શાબાશ, બધા સુરવીર થઈ જાઓ. સમજ્યા? અને ભગવતીભાઈના છોકરા મોટા થઈ ગયા ને એ વ્યવહાર હાસવે એમ છે, તોય લાભ લેતા છે નહીં? વાહ શાબાશ. જો આપણે સભામાં વાહ વાહ વાહ, સુરવીર જ બેઠા છે. 1લો નંબર ઠાકોરજીનો, બીજો વ્યવહારનો. વ્યવહાર જરૂર કરવો, વ્યવહારમાં રહ્યો છો એટલે, પણ બીજો નંબર આમાં જવાનું. મારા ઈષ્ટદેવની આજ્ઞા લોપાય એમ નથી ને, ના તો ખબર ખાવાનું. કારણ કે અમુક હરિભક્ત ગાળી ચાલીને ચોખ્ખું કરીને જ બધું વાપરતા હોય છે. ત્યાં વાંધો નહીં. ત્યાં લગ્નમાં એ બહુ પવિત્રતા રાખે હો, રાખનારા. ઠાકોરજીને થાળ ધરાવે ને એ બધે મોટા મોટા તોપ ભર્યા હોય દાળ શાકના ને એમાં પ્રસાદીનું નાખે ને સરસ રીતે. અમુક ગ્રુપ છે સંપ્રદાયમાં, એમને ત્યાં દીકરા દીકરીના લગ્ન હોય ને, તમારે ઘેરે બનાવી એ જ રીતે પવિત્રપણે બધું જ બનાવીને ગાળી ચાલેલું નાઈ ધોઈને, ધોયેલા લુગડા પહેરીને, કોઈ સ્ત્રી અંદર એન્ટ્રી નહીં, કોઈ ધર્મ ન પાળતી હોય, સમજી જાઓ. એવું હોય ને જરૂર જમી લેવું, બાકી હાજરી આપી દેવી એટલે એ ખુશ અને આપણો વ્યવહાર હસવાય. આજ્ઞા લોપી નહીં. આમ જોવો તો ખરા કે વાંઢો રહું તો કબૂલ છે, પણ એ વાત નહીં. કંઠી કાઢવી ને આજ્ઞા લોપાય ને પછી બોલાવ્યા સામત ભગતને કે અમે અત્યાર સુધી તમને, હવે નાનપણ છોકરા નાના નાના હતા ત્યારે નાચ બાર મૂક્યા હતા. છોકરો જુવાન થઈ ગયા ત્યાં સુધી નાચ બારા રહ્યા કે હવે તમે એમના ભજન કરો, પણ એક કામ કરો, તમે અમારે ત્યાં જમો નહીં તો કાંઈ નહીં, હાજરી આપી જવાની. તો એમાં મને ક્યાં વાંધો, એ તો હું આવતો જ તો. એટલે ગમે ના સારા મોડા પ્રસંગે, નહીં તો નાચ બાર મૂક્યા એટલે એ પ્રસંગમાં નહીં હો. પછી તો આવે તો તું નાચ બારો આગળ જા, કાઢી મૂકતા. શરૂ થઈ ગયો વ્યવહાર, આમ કરવાનું છે. ત્યારે એક જુવાન બેનની વાત કરીએ. આમાં લખ્યું ને, ઠાકોરજીને રાજી કરવા લાજ છોડે. જિંજાવદરના રામભાઈ, કોળી પટેલની દીકરી, અલૈયા ખાસરને ત્યાં આખો પરિવાર કામકાજ કરે, મજૂરી કરે. પણ એવું છું ને કે રામભાઈ નાની એવી અને માતા પિતા બેયનું મૃત્યુ થયું. એટલે અલૈયા ખાચરે એને પાલક પુત્રી તરીકે મોટી કરી. જુવાન થઈ કે દીકરી હવે તારી નાતમાં તારા લગ્ન કરાવું. ના ના બાપુ, મારે તો ભજન કરવું છે. અરે પણ એવું ન ચાલે, સાસરે રહીને તું તારે ભજન કરજે. ના 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 ના. એટલે પછી કહ્યું કે મહારાજને પૂછીને જરા, તો હા મહારાજને પૂછી લો. તેમ ભગવાનને પૂછાયું
કે મહારાજ આ રામભાઈ પરણવાની ના પાડે અને લોકમાં મારે પછી લોકો ખોટું ખોટું કે આને જો ખર્ચો થાય એટલે પરણાવી નહીં દીકરી માનીને. મહારાજે ચિઠ્ઠી લખીને મોકલી, પરણીને પ્રભુ ભજવા. અલિયા ખાચર ખુશ થઈ ગયા, વાહ મહારાજે છૂટી આપી. લે રામભાઈને કે. રામભાઈએ વાંચ્યું, શબ્દાર્થ હરખો હતો, અર્થ ફરી ગયો. એ લગ્ન કર્યા, ચોથો ફેર ગોરદાદાને પૂછ્યું, દાદા હવે મેં પરણી લીધું? દાદા કહે હજી વાર છે, હજી ફેરા ચાર ફરવા દે. બે ત્રણ વાર પૂછ્યું. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો, ભાવના બંધન કાઢીને ઓલા વરાજાને ખોબો ઓળાવીને કે ભાઈ મારા તરફથી આ હાથ ગણો. હા 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 હા, જો તો ખરા બધા ઊભા થઈ ગયા. જાનૈયાને માંડ્યો, હે આ છોડી ગાંડી થઈ કે હું કે અલૈયા ખાચર કે આ દીકરી દીકરી તું શું કરે કે બાપુ તમને બહુ એવું હતું ને, લોકો ગામમાં મારી વાતો કરે, મારી ટીકા કરે, જુવાન દીકરી પરણાવતા નહીં. પરણી લીધું મેં. મહારાજે શું કીધું? પરણીને પ્રભુ ભજવા. હવે મેં પરણી લીધું, ગોરદાદાને પૂછી લીધું, હવે ભગવાન ભજીશ. બોલો, જાન ગઈ એમને પાછી. જવો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સે બડકર હે. હે નાના જુવાન દીકરા, જુવાન દીકરીઓ, ઉંમરવાળા, એમ જોવો તો ખરા. જુવાનિયાનો પ્રસંગ આવે એ જુવાનિયા એ સમજવો, રાજબારનું મોટાનું આવે એ મોટાને, બહેનોના પ્રસંગ આવે એ બહેનો એ યાદ રાખવો. આમ છે ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો એ આવા સુરવીર ભક્તો, બહેનો, ભાઈઓ, સંતોથી ભર્યો છે. એટલે ઉપરનું જરા કંઈ ડગમગાટ થતું નથી. પાયો મજબૂત હોય ને, એ 100 માળનું મકાન બનાવત હોય. આ જો પેલું દુબઈમાં બુર્જ ખલીફા કેટલું મોટું છે, કેટલા માળ છે ખબર છે? 124 માળ. ભલે કોઈ દે વાવાઝોડું આવે તો શું પાયો મજબૂત. બનાવનારને પૂછો કે આ પાયામાં કેટલી સિમેન્ટ ને કેટલું બધું નાખ્યું, તો એ કે આમ છે. માટે પાયાના પથ્થર એટલા બધા મજબૂત છે. આપણે ઉપરના માળે છીએ, પણ આપણે જો પાછા મજબૂત હોઈએ તો પછી વાત તો શું? હે જે 124 માળના પાયો મજબૂત હોય અને ઉપરના બધા માળે એમાંય બાંધકામ મજબૂત થયું હોય તો એ બિલ્ડિંગને ગમે એવા હલેસા આવે, ધરતી કંપના તો એ કાંઈ ન થાય. આમ છે. એમ આવા જીવનમાં પ્રસંગો ક્યારેક આવી જાય, પણ જો આપણો મજબૂત સત્સંગ કર્યો હોય ને, સત્સંગ દાઢ, તો પંચવિષયના વાવાઝોડા આવે, કુસંગીના વાવાઝોડા આવે, ગમે એવા વિપરીત દુષ્કાળ આવે તો પણ સત્સંગ હલે નહીં હો, જરા કાંઈ ન થાય. આવા બનો. હરણ બસ્સા 100 એ બિચારા, સિંહણ બસ્સા 1 હજારા. આવા થવાનું છે. કયો તો આ જિંજાવદનના રામભાઈ, જો ખોરાસાના રાજાભાઈ, હા હા હા, કેવા સુરવીર. ટૂંકમાં જ બધું કહું છું, આમ ટેલર પ્રસંગ તમને તરત યાદ આવી જાય. એ તો બધા કરતા આગળ વધ્યા. એક વણિક એના મિત્ર એમને કહ્યું, હું 12 ગામ ગયો હોઉં અને જો ગઢપુરથી વડતાલથી સંતો આવે તો મારે ઘેરથી સીધું પાણી અપાવવાનું, બાકીનું જે વધે ઘટતું હોય ત્યારે દુકાનેથી આવીને હું પૈસા ચૂકવી દઈશ. બૈરાને ગુલામ હોય ને એ સાંભળો, આ પ્રસંગ યાદ રાખો.
અમુક તો તમારે ઘરવાળી આવે ને 6 મહિનાનું વરસ થાય મમ્મી પપ્પાને ભૂલી જાય ને જુદા થાય છે. હવે મમ્મી અરે ન ફાવ્યું પછી વરસ ફાવ્યું, ઓલી આવી ને એટલે ન ફાવે. એવા માટે આ પ્રસંગ. તો આ ખોરાસા, બીજું નામ ઉમરાળી, રાજાભાઈ, આહિર જ્ઞાતિ. આહિર જ્ઞાતિ એટલે આમ ક્ષત્રિય કહેવાય. બારગામ ગયા, ગઢપુરથી સંતો આવ્યા, વણિક ભગત પરોક્ષના હતા. ખબર પડી, સંતોને મંદિરે લઈ જઈને બધું કરાવ્યું કે મારે ભાઈબંધ છે રાજાભાઈ, હું લઈ આવું એને ઘેરથી સીધું. ઘેર ગયા ને એની ઘરવાળીને કહ્યું, ગઢડાથી સાધુ આવ્યા છે, તમારા ઘરવાળાએ કહ્યું છે સીધું મારે ત્યાંથી મોકલવું. હા, અમારે એકલાના સાધુ છે, ગામમાં અમે એક જ ભગત છીએ, તમને ખબર છે આ બાજરાનો લોટ કેમ દળાય છે? ત્યારે દળવું પડતું હાથથી. હા, ગોટલા સડી જાય ત્યારે લોટ દળાય. સાધુ હાટું લોટ દળું છું હું, કાંઈ નવરી છું? તો કાં તમારે ઘરવાળાએ કીધું એટલે હું આવ્યો. તમારે ત્યાં નથી લોટ, આપો ને. મને કાંઈ વાંધો નહીં, મારે ઘેરે થઈ આપીશ. એટલે આ વણિક ભગત બોલાઈ જાય છે. વણિકે એને ઘેરથી સીધું આપ્યું. સંત ઠાકોરજી જમાડી અને એને બારગામ જવું હતું કે હવે ભગતને જય સ્વામિનારાયણ કહેજો અમે જઈએ છીએ, ફરીને આવશું. એટલે આવ્યા બારગામથી. ખબર પડી, સંતો આવ્યા કે મારે ઘેરે ગયા હતા. તો કે ઘેર તો ગયો તો પણ આવું બન્યું છે. હા, એક તો શૂરવીર, આહિર જ્ઞાતિ. અરે 12 મહિના બૈરાને છોકરા માટે હું ઢાંઢાની જેમ કામ કરું, અને 6 મહિને એકવાર સાધુ આવે ને મારી ઘરવાળીએ લોટ દેવાની ના પડી, ત્યારે એની ભેગું રહીને કામ શું છે મારે? તમારી હિંમત છે એવું કહેવાની? બૈરા વગેરે હાલે નહીં મહિનો, એ કે છે એવું બોલ્યું કે શેઠને કહે ચાલો લખો, તમારા અક્ષરમાં લખો, લિખિત એના ભાઈ ના કરો. પત્ર લખ્યો. મારી બેનને માલુમ થાય કે બા બહુ બીમાર છે ને એવું લાગે છે કે હવે બચશે નહીં, એટલે છેલ્લે તારું મોઢું જોવું છે, બેન બા જલ્દી આવી જા. લિખિત એના ભાઈનું નામ લખ્યું. રાજાભાઈ કે હું ઘેરે જાઉં ને પછી આ ચિઠ્ઠી દેવા આવી ગયો. ચિઠ્ઠી દેવા આવ્યા. રાજાભાઈ પત્ર વાંચ્યો. આ ભણેલા નહોતા. શું છે? આ તારા પિયરથી તારા ભાઈનો ચિઠ્ઠી આવી છે, તારી બા બહુ બીમાર છે, તાત્કાલિક બોલાવ્યા છે. હવે તારે આ નાનો છોકરો એને ક્યારે જાય? હું જઈ આવું તારે બદલે. હા, મારી બા બીમાર ને તમારે જવાનું હોય, મારે જવાનું હોય, પણ તારે દીકરો નાનો, ભલે જો હું તો હમણાં જ ઉપડું. ત્યારે રાજાભાઈ કે જો આમાં એવું લખ્યું છે કે બાનો અંતકાળ હોય એવું લાગે છે, આ બધા હુંડલી ઘરેણા પહેરશો. પેલા કાઠિયાવાડમાં 12 મહિના બેનો ઘરેણા વધારે પહેરતા, લગ્ન હોય તો એનાથી વધારે, અને ઘરેણા બહુ હતા. ત્યારે આ ઘરેણા એટલા બધા ન પહેરાય. હા, એ વાત હશે કે કાઢ નાખ્યા, ખાલી થોડુંક રહેવા દીધું. સૌભાગ્યના ચિહ્ન, નથડી ને એક મંગળસૂત્ર હાથનું. ઉપડ્યા ઈરાણી, જેટલા ઘરેણા હતા ને પોટકું બાંધ્યું, જેટલા પૈસા સિક્કા હતા એના પોટકા બાંધ્યા, કપડા બાંધ્યા, સિક્કાઓ, બળદગાડું ભર્યું, ડેલા માર્યું, તાળું. શેઠને આપી ચાવી. આવે ને કાલ એટલે કહેજે જે હું કહું છું એ. લખીને જ ગયેલા, આ વાંચી સંભળાવજો. ગઢપુર આવ્યા, ઢગલો કર્યો ઘરેણાનો પૈસાનો. મહારાજ આ તમને બધું ભેટ. મહારાજ કે પણ આ કઈ મંદિરનું કામ હાલતું નથી ને આટલું બધો ઢગલો? એ મહારાજ એ આખી જિંદગી બૈરા છોકરાની હાટું આ કૂટવાનું અમારે,
મજૂરી કરવાની, ગધા મજૂરી. અને 6 મહિને સાધુ આવે ને એને સીધું આપે નહીં, તે એવા બૈરા ભેગા રહીને મારા કામ શું છે એટલે હું આવી ગયો છું એને છોડીને. અરે અરે મહારાજ કે પણ નહીં મહારાજ હું પાછો નહીં જાઉં, આની રસોઈ કરી નાખો, જ્યાં સુધી હાલે ત્યાં સુધી સાધુને જમાડો. જો જેના ઘરમાં સત્સંગ ન હોય ને એના પ્રોબ્લેમ થતો હોય છે. કે હાલો સંતો સમયો કરે, ઉત્સવ કરે, મંદિર કરે છે, તો જો એના સત્સંગ ન હોય ને બાઈને, હા એટલા બધા આપી દેવાતા હશે, તરત વિરોધ કરે. જો ભગત હોય ડબલ અપાવે. એ કેટલા 1.25 લાખ લખે, 1.25 લાખ હોતા હશે, 5 લાખ લખાવો, 5 લાખ. આપણે ભગવાને બહુ આપ્યા છે. જો સત્સંગી બહેનો હોય ને તો ઉલટાનો વધારે અપાવે. પણ જો સત્સંગ ન હોય તો હા આ છોકરા હજી ભણે છે, ખબર નહીં, હજી ભણાવવાનો ખર્ચો, પરણાવવાનો ખર્ચો કાંઈ નથી આપવો. 1.25 લાખ, 11,000 લખાવો, 11,000. આમાં કોઈકને અનુભવ હશે, 2 પ્રકારનો અનુભવ, પોઝિટિવ નેગેટિવ. એટલે મહારાજ કે તો હવે ઘેરે નથી જવું, તો ના સાધુ કરો, સાધુ કરી દો. મહારાજ કે સાધુ કરીએ, અમે કઈ એમ કરવું છે કે સાધુ થવું, તમે કહેવાય એમ. ત્યારે કે આ પર્વતભાઈના છોકરા નાના છે, તમે ન્યા જઈને કામ કરો. નો ગયા, અહીં બેઠા બેઠા દર્શન કરજો, તરત કથા ચાલુ રહેવાની છે, સમજ્યા? તમારે દેખાય છે નગર ત્યાં જાઓ ટીવીમાં તો બંધ થઈ ગયું. મનથી વયા જાઓ ડેરામાં, મનથી આપણે આરતી કરો. ચરણ સરોજ સરોજ તમાર વંદો કરજો. નથી અહીં આવે છે? આવ્યું એટલે દર્શન થયા. વાહ. શરણે શેષ ધરાતી, શરણે શેષ ધરાતી, દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી નારાયણ નરઘાત જગુરનો ધાર. અમર પતિત ઉદાર્ય, અમર પતિત ઉદાર્ય, અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. 68 તેરા ચરણે, 68 તેરા ચરણે, કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મ છે છૂટી, કાળ કર્મ છે છૂટી, કુટુંબ સહિત દર્શે. ઓમ જય સદગુરુ સ્વામી.
અવસર નિધિ કરુણા બહુ કીધી વાલા કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મુક્તિ મોક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી હરે કૃષ્ણ મહારાજની જય દેવની જય ધર્મ ભક્તિ વાસુદેવની જય હરે કૃષ્ણ હજી કેમ આરતી ચાલુ છે રણ છોડ વૃંદાવન વિહારી લાલની જય ગોપીનાથજી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય નર નારાયણ દેવની જય રે ચાલો 2 મિનિટ ધૂન કરું છે આપણા ભક્તો આવી જાય પાછા બરાબર હા તમે બોલો નારાયણ સ્વામી નારાયણ 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 જે ચાલો હું બોલું આ લાઈવ છે ને આજે લાઈવ મૂક્યું છે આ લોકો સાંભળે ને કાનમાં જાય સ્વામિનારાયણ શબ્દ સ્વામિનારાયણ 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 ભગવાનની જય. હાલો ભાતું બદલી પાછા
અરે આ બધું એ જ આવશે, દઢ થઈ જાય. ચકમકમાં પેલું રૂ હળગાવવાનું હતું ને પહેલાં, ચકમકને વારંવાર વારંવાર આમ કરે ને, એકવાર તણખો થાય એટલે રૂપમાં અગ્નિ પ્રગટે. એમ ઈના ઈ પ્રસંગો આપણે કહીએ ને, ઓલા એ લોકલાજ છોડી, ઓલા એ લોકલાજ, ઓલા એ લોકલાજ છોડી. એકાદી વાર અંદર સત્વગુણનો આવેશ થઈ ગયો એટલે આપણું કામ પરો ડરતા થઈ જાય. એક ગાંઠ મારો ને 10 ગાંઠ મારો, દોરડાને ફેર પડે ને. એક ગાંઠ મારીએ ને તો ગાંઠ નીકળી જાય, સમજ્યા? 10 ગાંઠ લગાવી હોય તો 1 છૂટે 2 છૂટે, બધી નો છૂટે. એમ આટલા બધા જો ને, આપણે 13 દિવસ હેમરાજ શેઠના થયા, એ પહેલાં 2-4 દી બીજા થયા હતા. બીજા પ્રસંગ કહું એટલે ગાંઠવું પડે 10-15. પછી જ્યારે આજ્ઞા લોપવાની ઈચ્છા થાય ને, ત્યારે આ બધા પ્રસંગમાંથી એકાદો પ્રસંગ યાદ આવે ત્યારે જ બ્રેક લાગે. આ પવિત્રપણે બનાવેલું નથી હો. આનો ખવાય, આનો પીવાય, આનો જવાય, આઈનો જવાય, એમ છે. હવે એક મુસલમાન ભગતની વાત કરવી છે ભાઈ, સમજ્યા? નાથ બારાયા પણ સ્વામિનારાયણ નો છોડ્યા. ભક્ત ચિંતામણી 151મું પ્રકરણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એ કાનમ પ્રદેશના કેલોદ ગામના ભગતની વાત લખી છે. કેલોદ ગામના આપણા 100 છે નિત્ય. જો તમારી પાછળ બેઠા જિગ્નેશભાઈ, તમારું નામ અમિતભાઈ, મિતેશભાઈ કેલોદના. અને આજે પ્રસંગ આવે છે એક કેલોદનો. અરે હવે તો શરમ આવશે કે મળો આ પરધર્મ કહેવાય ને, કે મુસલમાન થઈને આવી ડડતા સ્વામિનારાયણ માટે સત્સંગનો છોડ્યો, નાચબારા. આપણો તો હિન્દુ અને એમાં સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપણે તો હા પાળવું જ જોઈએ ને. મુમુક્ષુને આવો વિચાર આવશે. અરે ચાલો સાવધાન થઈ જાઓ. આ માણસો એટલા બધા આટા મારે અહીં કેમ આવતા નહીં કોઈ? હે? હા, ગાડીમાં પાછું જવાનું. તો આપણે પૂર્ણમિયા ભક્તોને ધન્યવાદ આપવા પડે. તાજના આવે, કલાક દર્શન કરીને પાછા ભાગે. હે એટલે ધન્યવાદ. પણ જે રે ને ભજન કરે, કથામાં બેહે, એકાદ દિવસ રહે, એને વધારે ધન્યવાદ આપવા પડે. અને એના કરતા વધારે ધન્યવાદ કોને આપવા પડે? વતન છોડીને વડતાલમાં રૂમ ભાડે લે કે મકાન લે અને આયા કાયમ રે, એને સૌથી વધારે ધન્યવાદ આપવા પડે ભાઈ. તો આ તો ઘણા અહીંયા રહે છે અને ઘણા તૈયારી કરે છે, ને આપણે કહીએ તો ઘણા વિશેષ તૈયારી કરે. હાલો મરણ બોડી થોડીક ભેગી કરી અને મરવું વડતાલમાં. હે ત્યાં વહુને બહુ આશીર્વાદ આપે. છોકરાની વહુ હોય ને એ હે હાહુમાં વડતાલ ભજન કરે બહુ રાજી થાય. સમજી ગયા ભગવતીભાઈ? માજીને કહેજો વહુના આશીર્વાદ લેવા હોય તો કે વડતાલ હાલો હવે આપણે. છોકરાની વહુ બહુ રાજી થાય હો. હાહુ હાહરા અહીંયા વડતાલમાં રહીને ભજન કરે ને તો. અરે તો કાનમ પ્રદેશ સાંભળો પ્રસંગ. વાલી વાત કહો એક સારી, હરી જન લે જો હૈયે ધારી.
કાનમાં દેશમાં કેલોદ ગામ ત્યાં શેખ વલ્લીભાઈ નામ. સંભળાય છે ને કે ઓછું હોય કેજો વધારે? તો કેલોદ ગામ, કરજણ તાલુકો, બરાબર. મુસલમાન શેખ, જેમ આપણે હિન્દુઓમાં આવે ને અલગ અલગ અટક, એ મુસલમાનમાં 72 ફિરકાઓ છે. ધર્મની વાત કરું. આપણે હિન્દુઓમાં આશરે 123 કે 127 મુખ્ય સંપ્રદાયો છે હિન્દુ ધર્મના કાયદેસરના. એ મુસલમાનની અંદર 72 સંપ્રદાય છે. ઇસ્લામ ધર્મ 72 સંપ્રદાય. નવાઈ લાગે ને? 72 નહીં 73. બોલો. તો એમાં આ જ્ઞાતિ જુદી હોય, પછી આ તો ધર્મને અલગ અલગ દ્રષ્ટિએથી માનનારા. માને બધા ખુદા, પણ જુદી રીતે. તો આમાં એક શેખ જ્ઞાતિ, વલીભાઈ નામ છે. વલીભાઈ ને સંતોનો યોગ થયો ભાઈ. એ તો એવું હોય ને, સરસ મજાનું બીજ પૃથ્વીમાં પડ્યું હોય, ચોમાસું આવે, વરસાદ માથે પડે એટલે અંકુર ફૂટે. બીજને પાણીનો યોગ થાય અને એ અંતે વટવૃક્ષ થાય. એ મુમુક્ષુ કોઈ પણ જ્ઞાતિમાં મુમુક્ષુ હોય. હા, એવું હોય. અમુક જ્ઞાતિમાં ઓછા હોય, અમુક જ્ઞાતિમાં વધારે હોય. એમ વલ્લીભાઈ ને સંતોનો યોગ થયો. સાચા સંતની વાત સાંભળી ગાય સત્ય આસતા ટાળી. સાચા જાણી સદગુરુ સ્વામી બીજા જાણાળા ખરા હરામી. ફકીર ને મલા મલંગ તેને તાજી કર્યો સતસંગ. પછી સહુએ કર્યો એ વિચાર કર્યા વલ્લીભાઈ ને નાત બાર. કર્યા વલ્લીભાઈ નાત બાર. ઘડીક બેહો ને પછી લાગો છો. તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી. ઓલા તો હિન્દુ હતા તોય માતબારા મુક્ત હતા. આ તો આખો ધર્મ જ જુદો, વિચારધારા જુદી, ક્રિયા જુદી, રહેણી કેણી જુદી. જાણો ને તમે? તોય સ્વામિનારાયણ ભગવાનને ખુદા તરીકે સ્વીકાર્યા અને મીડિયા ભજન કરવા. અને નાચને ખબર પડે. બીજા બધાને પેલા ગણ્યા ખાસો સત્સંગ હાય, અમુક પછી નામ ન દેવાય. પછી નાચવાળા ભેગા થયા. પછી સૌએ કર્યો એ વિચાર રે કર્યા વલ્લીભાઈ ને નાથ ભાર રે. તેને વીતી ગયા વર્ષ 4 રે નહીં વલ્લીને સંશય લગાર રે. પહેલો પ્રોબ્લેમ ત્યારે એ જ થતો, રોટી બેટી વ્યવહાર કપાય એટલે મુજારો થાય. પેલા તો બોલાવ્યા આગેવાને, એ આ હું નવો ધર્મ ને આ પાસે જોતો નહીં, કાફીર નો ધર્મ તું પડાસ કાફીર. બોલો. એ કે જે કેવું ગયો. હવે સ્વામિનારાયણ નહીં જાય. હવે માથા હાટે સુરવીરનું અંગ હોય ને, અમુક જ્ઞાતિ સુરવીરનું અંગ બહુ હોય. એ તમારે પકડે એટલે પૂરું જાય. સ્વામિનારાયણ હાથું પકડે હાથું, ખોટું પકડે ખોટું, એવું હોય. પાછું હાંડિયાનું એવું હોય. ઊંટને બટકું ભરતા આવડે, છોડતા નહીં. કોઈને બટકું ભરી જાય ને ઊંટ છોડે નહીં, લોચો કાઢી નાખે. પણ એક અપવાદ હોય, ખબર હોય એને. શું? એને આંખીઓમાં આંગળી ભરાવે ને તરત મોઢું ખોલે એટલે આપણો હાથ નીકળી જાય બહાર. આ તો કોકને ક્યારેક એવો પ્રસંગ બને, મ્યુઝિયમ જોવા ગયા હોય ને રણમાં ગયા હોય ફરવા, હાલો મોદી સાહેબે રણને સારું કર્યું, આટો મારીએ. એમાંય ઉઠે કોક
કોકને બટકું ભર્યું હોય ને તો આંખમાં આંગળી ભરાવાની એટલે મોઢું ખુલી જાય. તો આ સુરવીર જ્ઞાતિ એક પ્રકારે ગણાય ને. સ્વામિનારાયણ પકડ્યા કે હવે ન છૂટે તો નાજ બારો કે કઈ વાંધો નહીં, લે નાજ બારા રહ્યા. લોકલાજ છોડી તૈયાર થયું. આ વાત આપણે લોકલાજ ની હાલે છે. બધેથી આસ્થા જતી રહી. સ્વામિનારાયણમાં એ કરાય 4 વર્ષ નાચ બારા રહ્યા. બોલો આમ છે. તેને વીતી ગયા વર્ષ 4, નહીં વલીને સંશય લગાર. ભલો ભક્ત જગત નહીં જેને, સ્વામી વિના મને નહીં કેને. ભજે પ્રભુ પ્રગટ પરમાણ, સહુ પર રહી સુજાણ. એમ કરતા રે ભજન, તેને વીતી ગયા બહુદાન. 4 વર્ષ થયા પણ મનમાં કઈ નથી. ખુમારી સત્સંગ રાખ્યા નહીં. ભલો ભક્ત જગત નહીં જેને, સ્વામી વિના માને નહીં કેને. સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈને માને નહીં. પ્રગટ પરમાત્માનું ભજન કરે છે. બોલો ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સહુ પર રહી સુજાણ. ગામમાં વટથી નીકળે, આખા ગામમાં સુરવીરનું અંગ. એટલે આવી રીતે ભજન કરતા કરતા બહુ સમય વ્યતીત થયો. એમાં કરતા હરિ ભજન, તેને વીતી ગયા બહુદન. પહોંચતી અવધિ દેહની જરે, આવ્યા તેડવા મહારાજ ત્યારે. આવ્યા તેડવા મહારાજ ત્યારે. આયુષ પૂરી થઈ. ભજન કરતા કરતા નાત બારા રહેતા રહેતા આવી ગયા ઠાકોરજી. છોકરાઓને કહ્યું સાંભળો, આવ્યા ખુદા સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. જો દિવ્ય વિમાન. અને હવે હું જાઉં છું અક્ષરધામમાં. તમારે અક્ષરધામમાં જવું હોય ને મારી હારે ત્યાં રહેવું હોય તો તમે પણ સ્વામિનારાયણને છોડતા નહીં. મળતા મળતા છોકરાને શિખામણ આપતા ગયા. ઠાકોરજી શું કરીને આવ્યા છે? લાવ્યા રથ વેલ વિમાન, આપ અશ્વે બેસી ભગવાન. આવી વાડીમાં ઉતરનાથ, બાહુ સખા છે પોતાની સાથ. બાહુ સખા છે પોતાની સાથ. બહુ બધા રથ લાવ્યા. વેલ વિમાન, વિમાન લખ્યું દિવ્ય વિમાન વગર પેટ્રોલનું. એમાં બધા મુક્તોને બેહાડ્યા. આપે અશ્વે બેસી ભગવાન, પોતે ઘોડા ઉપર બેઠા. બાજુમાં વાડી હતી પટેલની, વાડીમાં બધાનો ઉતારો કર્યો. બહુ સખા છે પોતાની સાથ. બધા મુક્તો બહુ. વાડીવાળાને દર્શન આપ્યા. વાડીવાળો કે લઈ આ કોણ આવ્યું?
દીઠુવાડી વાળ તે પ્રસિદ્ધ રથ વેલ વિમાન બહુવિધ ઘણા ઘોડા બળદ અપાર બોલો વાડી રખવાળ ત્યાં દેવાર મારી ખેતી આજા સે ખવાઈ અમારે છે આટલી જીવાઈ ઓલો રખેવાળ કે એ કોણ છો તમે આટલા બધા તમારા આ બળદ ઘોડા ને આ બધા અલગ અલગ લઈને આવ્યા છો ઘણા ઘોડા બળદ અપાર એ મારી ખેતીના વાવેલું ખાઈ જાય મારી આજીવિકા આ છે વાતો કરો માં ઓ શેઠી આવ વાતો કરો માં મોટા માણસોનું વાતો કરવા દો બાધા તમારો જોઈને બીજા વાતો કરવાનું ચાલુ કરે મારે કોને કરતા સંભળાવી આવો આવો બાપુ સ્વામી પધાર્યા આ મોટા માણા કહેવાય તમારી નાતમાં મોટા હોય ને અમારી નાતમાં એવું તો બોલો રખેવાળ કે અમારું લીલું ઘાસ ખાઈ જાય એ કોણ છો તમે ઠાકરજી કે લાય એ અમારા ઘોડા તારા ઘોડા જેવા નહીં ત્યારે હે બોલિયા દીન દયાળ ચિંતા મકર તું રખવાળ આ બળદ ને ઘોડા મારા તારી ખેતી ના નહીં ખાનારા અમે આવ્યા અહીં આજ વલી ભાઈ ને તેડવા કાજ એમ એને કહી અવિનાશ પછી આવ્યા બલી ભાઈ પાસે મુજામાં તારું ઘાસ અમારા બળદ ને ઘોડા નહીં ખાય કે એ અમે તો આ તારું ગામ કયું ગામ કેલોદ આ કેલોદમાં વલીભાઈ છે ને અમારા ભગત તો તમે સ્વામિનારાયણ હા એમ પોતે અમે સ્વામિનારાયણ ભગવાન પોતે આ વલ્લીભાઈ એને તેડવા આવ્યા છીએ એની આયુષ પૂરી થાય આખી જિંદગી અમારું ભજન કર્યું એની નાત બાર હાર્યા પણ અમને ન છોડ્યા નાત છોડી ભગવાન ન છોડ્યા આને મુમુક્ષુ કહેવાય સમજ્યા નાતને હાસવે ભગવાનને છોડે એને બુભુક્ષુ કહેવાય આવા મુમુક્ષુ એને હવે અમારા અક્ષરધામમાં લઈ જશો ને કાયમ અમારી હારે રાખશું હા સવાલ 60 વર્ષ કા 60 વર્ષ હું તમે હકના રહીને ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીને ઠાકોરજી અબજો ત્યાં કાલની ગણતરી ક્યાં છે આપણે આંકડો આવડે એવું બોલીએ એટલા સમય ત્યાં રાખશે બોલો 60 થી 70 100 વર્ષ રાખવાના કયો હકના રહીએ 100 વર્ષ તો કાયમની મજા છે ભાઈ બોલો અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હોય ને પછી કે 10 વર્ષ બરાબર ડબલ જોબ કરીને કમાઈ લઈને પછી ભારત જઈ અને બેંકમાં મૂકી દઈએ ડોલર દર પહેલી મહિને નહીં પહેલી તારીખે જઈને લઈ આવી વ્યાજ નહીં ભજન કરી આખો દી ભક્તિ કરી અને વ્યાજમાંથી દાન પુણ્ય કરીને આજીવિકા ચલાવીએ મજા જીવીએ ત્યાં સુધી કામ કરવું નહીં નોકરી કરવી નહીં આને વ્યવહારમાં બુદ્ધિશાળી માણસ કહેવાય ખ્યાલ આવે મરણ મૂડી ભેગી કરી લેવાની 1 કરોડ 2 કરોડ પછી વડતાલમાં ફ્લેટ લઈ લેવાનો નાનો વધારે પૈસા હોય ભગવતીભાઈ બંગલો લેવાનો આવતા જો મળી હારે છોકરા સંભાળે પછી હું કામ વાસના રાખવાની સમજ્યા જેને ભગવાને પૈસા આપ્યા છે સાંભળજો દેશ વિદેશના મોડી ભેગી કરીને આવતા રહ્યો અને મરો ત્યારે લખાણ કરીને જવું કે પતિ પત્ની જીવતા છીએ ત્યાં સુધી આ વડતાલમાં અમારી પ્રોપર્ટી છે સ્થાવર જંગમ મિલકત એ બધી અમારી અને પતિ પત્ની બે ધામમાં જઈ પછી બધી લક્ષ્મીનારાયણ દેવની આને સુરવીર કહેવાય ને આને હાસો મુમુક્ષુ કહેવાય મારા આ તો બીજાને આપીને બધું મરે છોકરા કહેતા
દાદા તમે તમારે જેટલું દાન કરવું એટલું કરો, અમારી ચિંતા નહીં, અમારે તમારા પૈસા જોતા જ નથી. તો એ મળો વાસનાવાળો છોકરાને છોકરીને આપીને જ મરે. આમાં એવા બેઠા છે કેટલાય. કાન ઉગાડા રાખજો પૈસાવાળા. એ સુખી છે, મહિને 2-5 લાખ રૂપિયા કમાઈને તોય એને આપીને શું કામ મરો છો? મરતા મરતા ભગવાનનો રાજીપો લઈ લો ને. હું એમ કહું, એટલું મગજ નથી કામ કરતું કે છોકરાને જરૂર નથી ને એને આપીને મરું છું? પણ વાસના કોને કે? આવું કરજો. આ મકાન રાખ્યા હોય નહીં, એ પણ છોકરાને લખીને જાહે કે જીવતા છીએ ત્યાં સુધી અમારું, મરીએ પછી દેવનું. કેટલું સારું કહેવાય. કોઈક પ્રોબ્લેમ થાય તો આપણી માલિકીનું હોય તો આમ તેમ કરાય. મર્યા પછી શું પ્રોબ્લેમ થવાનો? મરતા મરતા ભગવાનનો રાજીપો. ઠાકોરજીને અક્ષરધામના મુક્તો શાબાશી આપે, વાહ તારા નામે 5 કરોડ રૂપિયા હતા, તું મળો મરતા મરતા લક્ષ્મીનારાયણ દેવને વારસદાર કરી ગયો, શાબાશી આપશે. અને છોકરાને આપીને મરશો તો કોઈ શાબાશી નહીં આપે. એમાં શું નવાય છે? તો વ્યવહાર જ છે એમ કે છે. કોઈ કહે છે ને તમારા ખાતે તમારા પપ્પા 5 કરોડ આપીને ગયા, તો શું છે? આખી દુનિયામાં બધા એના છોકરાને આપીને જાય જ છે, અમને આપીને ગયા લે એમ કે હે. શાબાશી કોઈ આપવાનું નથી. દેવને આપીને જાઓ, ઠાકોરજીને આપીને જાઓ. જા મરતા મરતા રાજીપો. આમ છે. કઠણ છે, અશક્ય નથી. મનને સમજાવો, આવા પ્રસંગો યાદ રાખો તો ઈચ્છા થાય. બેંકમાં જ જમા કરાવવાના, દેહની બેંકમાંથી ઉપાડીને જીવની બેંકમાં. ફેર હું પીડ્યો સમજાય તો. એ શેઠિયાઓ ભગવતીભાઈ, બેંકમાં જ ને ભગવાનને તાને છે. આપણે જ ખાલી દેહની બેંકમાં અત્યારે પડ્યા છે કરોડો, એમાંથી ઉછલાવીને જીવની બેંકમાં જમા કરાવવાનું. ખાલી ટ્રાન્સફર, કન્વર્ટ. જીવનું ખાતું મર્યા પછી કામમાં આવે પૈસા. વાસના રહી હશે તો આવતા જન્મે વ્યાજ સહિત પાછું. કેમ કે જીવની બેંકમાં જમા કરાવ્યા એટલે મર્યા પછી એ હારે આવશે. અને દેહની બેંકમાં છે, મર્યા પછી 1 રૂપિયો નહીં આવે. એ અહીંના પડ્યા રહે. જેનું નામ લખાયું છે એ તાકત ધીંગા કરશે, હાલો નવી મર્સિડીઝ લ્યો, બાપો ઘણું મૂકીને મર્યો છે. નવી ગાડી, નવી લાડી, નવી વાડીને કેટલું કરશે. બહુ પૈસા આપીને છોકરાને જાવ તો. એટલે ઠાકોરજીને રાજી કરી લો મરતા મરતા. એક દાદા મર્યા ગયા, કાંઈ ન આપ્યું ભગવાનને. બોલો, ભત્રીજીને ભત્રાજાને એને બધાને આપીને ગયા. મજા કરશે. બોલો આવું છે બધું. હમણાં જ ગયા 2 મહિના પહેલા ઠાકોરજીને આપીને ગયા હોત તો મેં તો કીધું તું ભગવાનને આપીને જાઓ, દેવને કરી દો તમારા ફ્લેટને પૈસા બધું. 1.5 કરોડના શેર હતા. બોલો, ગાલ્યો દે એની યાર હેતવાળા હશે, ભલે ને ગાલે ક્યાં ગુમડા થાય. બાપુ સામે મેં કીધું તો, મારી કથા સાંભળતા. નામ નહીં આપો એટલી મર્યાદા રાખી. ભગત સારા હતા, એ તો ધામમાં જ ગયા છે, એમાં કોઈ શંકા નથી. પણ બધું અહીં દેવને આપીને ગયા હોત તો ભગવાનના રાજીપો કેટલો મળે તું એમ કહું છું. ભગત પાક્કા હતા, એ તો ધામમાં જ ગયા, 100% ગયા છે. પણ રાજીપો ન્યાનોય મળે જ ને. આમ આજે હું આમ બોલું છું તો આમ બોલે જ. હે સાધુઓનો અહીંયા જીવતા સાધુનો રાજીપો મળે, જીવતા હરિભક્તોનો, આચાર્ય મહારાજનો બધાનો રાજીપો મળે, પ્રેરણા મળે. હવે હું તમે પ્રેરણા લેશો કે આપણે બસ એની જેમ જ કરવાનું શેઠ. હવે પ્રેરણા એવી લેશે કે એ આપીને ગયા ને ભાઈને ભત્રીજાને એને, હવે આપણે લઈ આપીને જઈએ. અને ઓલા દેવને આપીને ગયા હોત ને તો એમ થાય હાલો આપણે આપીને જઈએ. યાદ રાખજો, આને નહીં હો આપીને ગયા હોય એને. એવા કોઈક એકાદો પ્રસંગ હોય કેમ ને કે આવા હતા, બધું જ આપીને ગયા, છેલ્લે ઠાકોરજીને રાજીપો મેળવી લીધો. હા, આપણે વિષયાંતર થયું છે. હાલો આગળ મૂળમાં વાત ચાલે છે ને લાજની. તો મહારાજ કે અમે વલીભાઈને તેડવા આવ્યા છીએ. જો મને તમને બેન તેડવા આવશે, લોકલાજને 2જો નંબર આપશું ને ઠાકોરજીની આજ્ઞાને 1લો નંબર આપશું તો સમજ્યા. અરે
અમે આવ્યા છીએ અહીં આજ વલી ભાઈને તેડવા કાજ એમાં એને કહી અવિનાશ પછી આવ્યા વલી ભાઈ પાસ થયા વલી ભાઈને દર્શન લાગ્યો પાયા કહે ધન્ય ધન્ય મારે હાથો ભરોસો તમારો જાણું જરૂર નહીં રે વિસારો જાણું જરૂર નહીં વિસારો રાજી રાજી થઈ ગયા છોકરાઓને બોલાવે આવો આવો ખુદા આવ્યા ખુદા હા હા હવે મારી આયુષ પૂરી થઈ મને લેવા આવ્યા છે વિમાન લઈને એની હારે બેહીન હાય હવે એની હારે રહેવા એના અક્ષરધામમાં હું જાઉં છું છોકરાઓ રાજી રાજી થઈ ગયા હો પગે લાગ્યા વલીભાઈ કે મહારાજ મારે હતો ભરોસો તમારો જાણું જરૂર નહીં વિસારો મને નહીં ભૂલો તમે ભગવાન કે તને ક્યાંથી ભૂલે તે મને નથી ભૂલ્યા તો હું અને તમે ભગવાનને નહીં ભૂલીએ તો ભગવાન મને તમને નહીં ભૂલે કેવું નહીં પડે એ ભગવાન અંતકાલે લેવા આવજો અંતકાલે લેવા આવજો કેવું જ નહીં પડે એને નહીં ભૂલીએ તો એ આપણને નહીં ભૂલે એ તો એવું જ હોય અરસપરસ જ હોય જેવા જેને વાલા લાગે રસિયો વિહારી મુક્તાનંદ કહે માવાને તે દેવી લાગે પ્યારી અર્થ સમજો ખાલી શબ્દ નહીં અરે મુક્તાનંદ કહે માવાને તે દેવી લાગે પ્યારી મુક્તાનંદ સ્વામી કહે છે જેવા જેને વાલા લાગે રસિયો વિહારી આપણને જેવા ભગવાન વાલા લાગશે તો મુક્તાનંદ કહે વાલા ને તેવી લાગે પ્યારી તો ભગવાનને આપણે 50% ભગવાન ગમશે તો ભગવાનને આપણે 50% ગમશે એનો અર્થ તે થાય ને 100% ભગવાનમાં યત છે તો આપણે ઓ ભગત મેદપુર વાળા આમ મારા તમારા દર્શન થાય એમ બે હો જા હા પાકા ભગત છે એટલે તમારું નામ ભૂલી ગયો શું નામ ધર્મેન્દ્રભાઈ હા હું દર્શન મોકલું લાલાના તો હા મારે હતો ભરોસો તમારો જાણું જરૂર નહીં વિસારો ઠાકોરજી રાજી રાજી થઈ ગયા બહુ રાજી ક્યારે થાય આપણે ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખીએ ને જીવનમાં ગમે એવા શું કહેવાય સંકટો આવે અને ભક્તિ નવી ને નવી એમનામ રહે ધર્મ નિયમ નવા ને નવા રહે એના ઉપર ઠાકોરજીનો અપાર રાજીપો મળે જો આખી નાચ સામે છે મુસલમાન પણ સુરવીર નાચ બાળ્યા રહ્યા પણ ઠાકોરજી નો છોડ્યા જીવનમાં આવું એકાદી વાર કામ થઈ ગયું હોય ને તોય ઠાકોરજી આશીર્વાદ આપીને ચોખ્ખા કરી નાખે હો આશીર્વાદ આપે જા તારા કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા ગયા ક્યારે એવું કરે આજ્ઞા ઉપર અનુસંધાન હોય આખી જિંદગી મારીને તમારી વાસના નહીં બળી હોય પણ આજ્ઞા પાળતા હશું મારા ઠાકોરજીએ જે કીધું એ કરવાનું ના પડી નહીં કરવાનું અનુકૂળ છે સંકલ્પ પ્રતિકૂળ છે વર્જનમ તો વાસના ઠાકોરજી બાળશે જવાબદારી મોક્ષની ભગવાન ઉપર આવી જાય શિક્ષાપત્રી બોલ્યા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે પુરુષાર્થને પામશે જો આવી ગયું આજ્ઞાઓ પર અનુસંધાન ત્યારે ભગવાન કે છે ત્યારે નાથ કહે અમે આજ આવ્યા તમને
લાજ એવું સુણી વાલાનું વચન ચાલ્યા વલી ભાયત જીતાના બોલો એવું સુન્યું વાલાનું વચન. હલો મહારાજ આઈ એમ રેડી. હવે એ મોટો પ્રોબ્લેમ પાછો તેડવા તો આવશે જ એની કીધું છે એટલે શું કીધું મહારાજ અંતકાળે જરૂર મારે આવવો વિરુદ્ધ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. પણ આપણે ત્યાર થઈ તો ને પ્રોબ્લેમ મોટો એ છે મોટા માણસો મોટા પ્રોબ્લેમ નાના નાના એવું હોય. 10 મણની ગોણ ઉપાડી હોય તો કેવી માથા કોઈ 5 કિલોની ઉપાડી હોય તો જલ્દી ઉપડી જાય. એમ મોટા મોટા લાંબા ને પોળા વ્યવહાર કર્યા છે ને એને યાદ રાખવું ખાસ. નકર કે મહારાજ હમણાં નહીં 5 વર્ષ કેરી આવજો ને બધું બરાબર છોકરાઓને હોંપી દો બરાબર બધું પછી આવજો 5 વર્ષ કેરી. પણ તૈયાર હોય જનકની જેમ તો બોલો જનક રાજા રાજ્યમાં રહેતા પણ રાજ્ય અંદર નો આવવા દીધો. મિથિલાયામ પ્રદીપ્તાયામ નામે દયતિ કિંચના જોયું. બસ આમ જો અને ભગવતીભાઈ કરોડોનો વ્યવહાર કરો ને વાંધો જ નહીં પણ આ હોય તો નહીતર પાછો મોન્નાને ઘેરે મોન્નો થઈને આવવાનો. પછી હરિકૃષ્ણભાઈનો દીકરો કહે છે દાદા જેવું મોટું છે મારા દીકરાનું દાદા જેવું મોટું છે દાદા આવ્યા એમ છે. બાકી જનકની જેવી સમજણ હોય ને પછી કરોડો ને અબજોનો વ્યવહાર થાય જન્મ ન લેવો પડે. એટલે તો દેહ હોવા છતાંય વિદેહ કહેવાય. જો આમ છે સાવધાની રાખવાની છે બસ. કોઈ મારું નહીં હું કોઈનો નહીં. એક ઠાકોરજી મારાનું હું ઠાકોરજીનું પછી તમારો વાંધો નહીં. તો વલ્લીભાઈ તરત તૈયાર થઈ ગયા. તૈયાર થઈ જવું એ મોટો પ્રશ્ન છે. મારે ગુરુકુળ હોય મારે મોટી સંસ્થા હોય મારે મોટો આશ્રમ હોય પછી ઠાકોર જાય કેમ છો અરે મહારાજ આ ધમધોકાર સત્સંગ હાલે છે ને ક્યાં આવ્યા અત્યારે 10 વર્ષ પછી આવજો મારા સત્સંગ કરાવો હજી બહુ. ત્યારે ક્યાં આવ્યા તમે અત્યારે તેજી હાલે છે મહારાજ કે કાંઈ વાંધો નહીં હાલો આવું છે. તૈયાર જ્યારે આવે ત્યારે આ સમજણ તૈયાર દઢ કરવી પડશે. ચાલ્યા વલ્લીભાઈ તજી તન ઉપડી ગયા. ઘણા શું કહે ખબર કેમ ચડવા ન આવે દાદાગીરી કરે કેમ ચડવા ન આવે. નામ ધર્મ તો આપીએ છીએ મંદિરે જઈએ છીએ સાધુને રસોઈ આપીએ છીએ. અરે પણ એ તો આવશે તું ત્યાર છો કે નહીં એ તો પેલા જરાક આંતર ખોજ કર તો એ મળશે બધું હાંજા ગગડવા. મેં એક ભગતની વાત કરી હતી વાંકિયાના દેવરાજ ભગત રાત્રે ઠાકોરજી દર્શન આપ્યા. ભગત એકાદશી તેડવા આવીશું તૈયાર રહેજો. અરે મહારાજ તૈયાર જ છું તૈયાર જ છું. મોટા ભાઈ દર્શન દીધા અને સવારે ઉઠીને આમ જોયું ઘરવાળીનું મોઢું છોકરાનું મોઢું બળદિયા સામે જોયું આમ જોયું નવા મકાન ધાબાવાળા બનાવ્યા હમણાં આ બધું છોડીને જવાનું. એકાદશી હમણાં બાકી અઠવાડિયું જ બાકી મૂંઝાઈ ગયા. ઠાકોરજીને રાતે પેલા દર્શન થયા ને એટલે પેલું લાગ્યું શું કહેવાય આપણે કોવિડમાં લાગતું ને એવું એટલે એને સારું લાગ્યું. એવું હોય ને સંતો પવિત્ર હોય એની બાજુમાં બેસીએ એટલે એના જમ્સ લાગે અને શું કહેવાય બોલો બેક્ટેરિયા તો નેગેટિવ કહેવાય. સ્પંદનો વાઇબ્રેશન હા સ્પંદનો વાઇબ્રેશન એટલે ખુશ થઈ ગયા. હવે વાઇબ્રેશન લાગ્યા જુદા. બધું મૂકીને એકાદશી જવાનું યાદ રાખજો.
આપણે જ થઈ દેવરાજ ભગત અને આપણે જ વલીભાઈ. શું થવું છે એ વિચારજો. છોડીને જવામાં આનંદ હોય તો સમજો કે આઈ એમ વલીભાઈ. અને આમ જોયા કરશો કે હમણાં જ વડતાલમાં નવો બંગલો રાકેશભાઈ પ્લોટ પાડ્યાને લીધો છે ને મળું જવાનું. કેમ થાય તે આપણે દેવસિંહ ભગત લુહાર આંબા ગામના. આંબા ગામ ગયા દેવ હાથી કયું ગામ કીધું? વાંકિયા. વાંકિયાથી દેવરાજ ભગત આંબા ગામમાં દેવસિંહ ભગત પાસે ગયા. બનેલો પ્રસંગ. દેવસિંહ બાપા મહારાજે મને દર્શન દન કહ્યું અમે એકાદશી તેડવા આવીશું. દેવસિંહ ભગત તો રાજી થઈ ગયા. વાહ દેવરાજ ભગત વાહ, મને તો હજી કીધું નથી ને તો હું તો કાલે ઉપડી જાઉં. એ તો ઠીક છે. શું ઠીક છે બાપા? મારે જ નહીં જવું, મારા ધામમાં નહીં જવું. એટલે પણ બાપા એવું કંઈક બતાવો ને, મને મહારાજ એકાદશી તેડવા ન આવે. હાલે આપણે તો એમ કહીએ કે એવું કંઈક બતાવો ને, ભગવાન જલ્દી તેડીને લઈ જાય ધામમાં. એવું કે છે તેડવા ન આવે. બહુ સમજાવ્યા. એલા પણ એ ભગત એ તમે જે કહી હમણાં નહીં તો તારી કઠણાય નહીં. મને ઉપાય બતાવો, ભગવાન તેડવાનો આવે. એવી માનતા કરો કે નહીં કોઈ? એ મારો હમણાં નહીં આવતો. આ છોકરાને 5 વર્ષે ભણવાના બાકી. એની જાનમાં જાઓ, જોતો જાઓ. પછી ઠાકોર જાવ ને તો દીકરાને ઘેરે દીકરાને એના છોકરાને મોઢું જોતો જાઓ. પછી આવજો. પછી મટે જ નહીં વાસના, ગમે એટલા મોઢા જોવો તોય. ત્યારે કે હવે તારી કઠણાય જા ગઢપુર, ગોપીનાથજી મહારાજને થાળ કરીને સંતોને રસોઈ આપ, તને ભગવાન તેડવા નહીં આવે. દેવસિંહ બાપા બોલ્યા પરાયણે. શું કરવાનું? ખુશ થઈ ગયા દેવરાજ ભગત. તમારું કેમ છે વિચારો તો. હે તેડવા આવે જ ખુશ થાવ કે આવી રીતે કોઈક ઉપાય બતાવે આપી દો. લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજને 14 મૂર્તિને થાળ કરાવો, રસોઈ આજીવનથી સાધુને રસોઈ આપી દો, જાઓ ભગવાન તેડવાના આવે. હા સ્વામી બહુ સારું, થેન્ક યુ. જરા વિચારી કેટલી મુમુક્ષુતા છે આપણામાં, કેટલી બુભુક્ષુતા છે. ગઢપુર ગયા દેવરાજ ભગત, ગોપીનાથજી મહારાજને થાળ કરાવ્યો, સંતોને રસોઈ આપી. દેવસિંહ ભગત કીધું ઠાકોરજીને કઠણાઈ છે એની, મહારાજ હવે લેવા નહીં જતા, બીજાને લઈ જાઓ. મને લઈ જાઓ? મને? ભગવાન કે તમને નહીં, તમારે જ વાસ. નો આવ્યા. લ્યો હું લઠ્ઠો લીધો. આવું છે બધું. વલીભાઈ તો રાજી થઈને ઉપડી ગયા. એકબીજા અલીભાઈ થયા. આ વલીભાઈ અને ગણોદ ગામ ત્યાં હરિલીલા અમૃત છે ને, એના શ્રોતા અભયસંગ એ ગણોદ ગામના હતા. 2 અભયસંગ થયા સોરઠમાં, 2 મહાન ભક્તો. એક પેલા સરબત પિતા એ લોધિકાના, એ લોધિકાના અભયસિંહ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, એ જુદા. આ હરિલાલ અમૃતના મુખ્ય શ્રોતા એ ગામના, એના યોગે કરીને, એના બાપાના યોગે કરીને ગામના મુસલમાન અલીભાઈ પાકો જુવાનનો હો, પાકો રંગ લાગ્યો, દરરોજ મંદિરે જાય અને એના લગ્ન તે બધો પહેરેલો બરાબરનો લુગડા વેગા. અને ત્યાં મારા જ ગયા ગણોદમાં. કોઈએ કહ્યું હરિભગતે, અલીભાઈ હા મહારાજ પધાર્યા. હે ખુશ થઈ ગયા. અરે આજે જ મારા લગ્ન અને પહેલા ઠાકોરજીના દર્શન. ઉપડ્યા તલવાર લઈને, એની રીતે બધું અક્ષન જેવું બધું પહેરેલું. જઈને મહારાજને દંડવત કર્યા. મહારાજ કે ક્યાં ત્યાર થઈને જાઓ છો? મહારાજ મારા લગ્ન છે, મારા લગ્ન છે એટલે હું જાઉં છું. હા હા પરણો જાઓ. ઠાકોરજી ટોન માર્યો આપણી ભાષામાં, પરણો જાઓ. આ જીવને એવી પૈણ સડી છે ને, ભગવાન તો ભજવા જ નથી, પરણવું જ છે. કશું બોલ્યા નહીં.
એ પણ એ ભગવાન નથી ભજતા, આવું બોલ્યા. યાદ રાખ્યું, ડબિંગ કરી લીધું. અહીંયા ડબિંગ કરી લીધું. પછી તો પૈણ્યા અને પછી એને એક દીકરો થયો. 18 વર્ષની ઉંમર થઈ. છોકરો સમજણો થયો, કામે લાગ્યો. એક દિવસ અલીભાઈએ કહ્યું, દીકરા 18 વર્ષ થયા તારા, 18 વર્ષ મેં તને ખવાડ્યું, હવે 18 વર્ષ તું મને ખવાય. કાલથી નોકરી ધંધો બંધ. મંદિરે જઈને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કથા વાર્તા. 19મા વર્ષે જો હું જીવતો રહું તો તારી હારે મજૂરી કરવા આવીશ. 18 વર્ષ તું મને ખવડાય. અરે કે છે અબુ કે ને, અરે અબુ, હા અબ્બા, અબુ જાન, એવી ક્યાં વાત કરો? આખી જિંદગી તમારી સેવા કરી, તમે તમારે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. અને આખો દિવસ એમાં જો દરરોજ મંદિરે જવાનું, આખું ફળીઓ વાળે, કચરા પોતા મંદિરમાં, બધી દોડી દોડીને સેવા અને જપ કરે. બોલો. તે બાજુના ગામમાં જુનાગઢથી સંતો આવેલા કથા કરવા, જાળીલા ગામ. એ જાળીલા ગામમાં સંતો જુનાગઢથી આવ્યા ને દરરોજ કથા સાંભળવા જાય. હાલીન પાછા ગામમાં ગણોદ આવતા રહે. પૂર્ણાહુતિ આવતીકાલે, ધનુર્માસ ને શ્રાવણ મહિનાની કથા. એટલે આગલા દિવસે સંતોને કહે, દંડવટ કર્યા, સ્વામી આજે મને ધોઈતું ઓઢાડવા દો. અરે પૂર્ણાહુતિ કાલ છે અલી ભગત, કાલે હવની હારવારી પૂજા કરી લેજો. તો કે કાલે હું નહીં આવું. કેમ, કાંઈ પ્રસંગ છે? કાલે મારા ધામમાં જવું. હા લે એક મુસલમાન, હા હા હા, અગાઉ ખબર પડી ગઈ ભજનના પ્રતાપે. કાલે પૂર્ણાહુતિ છે પણ કાલ સવારમાં જ મારે અક્ષરધામમાં જવાનું, ઠાકોરજી આવવાના, માટે આજ પૂજા કરવા દો. એ ધોતું ઉડાડીને સંતોનું પૂજન કર્યું અને ગણોદ આવ્યા. હરિભક્તોને કહ્યું કાલ બપોરે 12 વાગે ઠાકોરજી વિમાન લઈને આવશે. ભગવાન કેવા નહીં થયા વગર કીધી. કેવો વિશ્વાસ, કેટલો ભજનનો પ્રતાપ, ખબર પડી ગઈ. આવતીકાલે બપોરે 12 વાગે મહારાજ તેડવા આવશે. મંદિરમાં જ ભજનમાં બેઠા, ધૂન ચાલુ કરી હરિભક્તોએ. પછી બધા હોય ને એ કે હવે ઘેરે દેહ છોડો તો સારું હોય ને, નાચવાળા કે ત્યાં અમને નહીં ફાવે, આવે ને ઘણા. પછી ઘેરે ગયા, ગાયનો છાણ મગાવી ચોખ્ખો કરીને બેઠા અને બધાને કે ધૂન કરાવો. હરિભક્તો ઘેરે ગયા, એના ત્યાં ધૂન કરી સ્વામિનારાયણને ચાલુ. હા ને બપોરના 12 વાગ્યા ને બોલ્યા અલીભાઈ કે જવાબ, સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અનેક મુક્તોને લઈને, દિવ્ય વિમાન, પાલખી વગેરે વગેરે લઈને. હું જાઉં છું, તમારે સ્વામિનારાયણના અક્ષરધામમાં આવવું હોય તો તમે મંડી પડો સ્વામિનારાયણ ભજન કરવા. થાવ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત. છોકરાને શિખામણ દીધી, તારે ધામમાં આવવું હોય તો જાજે દરરોજ મંદિરે કરજે પૂજા પાઠ. બે ગયા પલોઠી વાળી, આમ થઈ ગયું ડોકું, ગયા દિવ્ય રૂપે અક્ષરધામમાં. એ અલીભાઈ અને આ કેલોદના વલીભાઈ, બે સુરવીરો. ઓલા નાચબારા નહોતા મૂક્યા, એમના ભજન કરતા. આને તો નાચબારા મૂક્યા હતા. તો સ્વામિનારાયણ છોડ્યા નહીં. સમજ્યા? આમ છે. તો વલીભાઈને તેડવા આવ્યા ને બધાને દર્શન દીધા ઠાકોરજીએ, નકર દે નહીં. પ્રતિતિ કરાવવા માટે કે તમારે જો ધામમાં આવવું હોય તો તમે મળો ભજન કરવા. દીઠા સતસંગી કો સંગી સહુએ, માન્યો આચાર્ય મનમાં બહુએ. કહે ધન્ય ધન્ય સતસંગા, જીતી ગયા બલી ભાય જંગ.
આ થયો પરસો પ્રગટ પ્રમાણ નહીં માને મૂરખ અજાણ એમ કહી રહ્યા નર નારી જોય સામર્થ્ય સ્વામીની ભારી દીઠા સત્સંગી કુસંગી સૌએ બધાને દર્શન થયા એટલે ખરેખર આ સ્વામિનારાયણ તો ભગવાન છે આમ જો આપણને દર્શન આપ્યા માન્યું આશ્ચર્ય મનમાં સહુએ ધન્યવાદ આપવા મળ્યા શાબાશ વલીભાઈ શાબાશ કહે ધન્ય ધન્ય સત્સંગા જેથી ગયા વલીભાઈ સંગા લ્યો આમ તો જંગનો અર્થ એટલે લડાઈ થાય આમ બાજી મારી ગયા એમ થયો પરસો પ્રગટ પ્રમાણ નહીં માને મૂર્ખ જાણ મૂર્ખા છે એ નહીં માને હવે નિષ્કુળાનંદ સ્વામી લખ્યો કયો આ આરતીનો ટાઈમ છે શું કરવાનું છે ચાલુ રાખવાનું છે બોલી આરતી સુધી ઓકે વાંધો નહીં આપણે નવરાજ છીએ નવરા નથી ગુણાતીતાનંદ સ્વામી કે કથા સાંભળતા હોઈએ ત્યારે એમનો માનવું છે નવરા બેઠા છીએ સ્વામી કે આપણે તો લક્ષ રાશિ ઉપર લીટા તાણીએ છીએ જમપુરી ઉપર લીટા તાણીએ છીએ નવરા છે ને નવરા તો એને કહેવાય ભલે આખી જિંદગી બળદની જેમ કામ કરે પણ ભગવાન નો ભજે એ નવરા આપણે ભલે હાથ પગ નથી હલાવતા 80માં બેઠા હોય ને પંખા હેઠે હોય સોફામાં બેઠા હોય પણ નવરા નથી બેઠા આ જ હાસી કમાણી કરીએ છીએ હું ને તમે હા હાસી કમાણી છે જેને આને હાસી કમાણી સમજાઈ ગઈ એ મંડી પીડ્યા કામ કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાયકલ લાગતા સ્વામિનારાયણ ગુડિયા ગાડી હાંકતા સ્વામિનારાયણ ફોર વ્હીલ હાંકતા સ્વામિનારાયણ સમજ્યા રસોઈ કરતા કરતા સ્વામિનારાયણ આને ઉત્તમ મુમુક્ષુ કહેવાય એવા બનીએ ઠાકોરજીને વાલા થઈએ મરતી મરતી કાન હલાવે શું કરવાનું સાધુ એની માપી દીધું 15 મિનિટ હવાર પૂજા કરી લે લે મોટો ઉપકાર કરતો હોય એમ સમય જવા ન દે જિંદગીનો સમય મરવા પડીએ ને તો એ કિંમત સમજાય સમયની હે સમયની કિંમત જેને સમજાણી એ સમય વ્યર્થ જવાનો છે ગામ ગપ્પા મારવામાં નવરો પડ્યો નથી અરે નવરો ન હોય તોય જીભને શું કામ છે હે હાથ પગ હલાવવાના હોય નોકરી ધંધામાં જીભડીને કામ જ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એકવાર ટેવ પાડી દો એટલે સમજ્યા બોલો કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિના નામ જોયું કામ કરતા પ્રેક્ટિસ વાસણ ઉતરતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો થાળ બનાવતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ લુગડા બદલતા હોય બાથરૂમમાં નાતા હોય ખાતા હોય કોળિયા કોળિયા સ્વામિનારાયણ બોલે ને એને એક એક કોળિયા જગનનું ફળ લખ્યું પુરુષોત્તમ લીલામૃત સાગર ગ્રંથ છે ભુજનો એમાં તો એવું લખ્યું છે એક કોળિયા સ્વામિનારાયણ બોલીને મોઢમ કોળિયો નાખે હું કઈ વાત નથી કરતો કરું છું હા બોલું છું અને કહું છું અને લખ્યું છે એક કોળિયા સ્વામિનારાયણ બોલો તો એક યજ્ઞ આપણામાં તેવડ છે દરરોજ યજ્ઞ કરાવવાની કેટલો ખર્ચો થાય અને ટાઈમ પાછો બેહવું પડે જુદું આંખું જાય નકરે ધુમાડા નકરે અગ્નિ વગર ખર્ચે એક કોળીએ એક સ્વામિનારાયણ હાવ મફતમાં પણ આળસુના પીર ગાફલા એવા રાખ્યું છે ને આપણે નથી કરવું બોલો ગપ્પા મારવા હો પાછા મોબાઈલ આવે તરત ઉપાડી હાલો ખાઈ લઈએ તો મોબાઈલની વાતું ન ખૂટે ભાણામાં ખૂટી જાય પત્તર તુંબડામાં ખૂટી જાય સ્ટીલની ચાંદીની થાળીમાં ખૂટી જાય ખાવાનું ખૂટે પણ વાતું ન ખૂટે એવા તો ડાયા જરા વિચારો મુમુક્ષુ થોડો વિચાર કરો નંબર કેમાં આવે છે આપણો હે
કેવો અનમોલ અવસર આજ હાથથી જુટવાઈ જાય છે, પતંગા જલ્દી દોડજે નેત્રા ક્ષમા બુજાઈ જાય છે. જરા વિચારો, ક્યારે અમે જવા નીકળી જાય ખબર નહીં પડે. હે માટે કાયા છે સાજી, હાથમાં છે બાજી, ત્યાં સુધી કામ કાઢી લ્યો, જીવનું આત્યંતિક કલ્યાણ કરી લ્યો. આને ડાયો કહેવાય. ભગવાન ભજો. મહાપુરુષો શું કહે? કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લ્યો. એટલે બગાડો નહીં, કાંઈ નહીં, હારવાર કામ કરતા કરતા સ્વામિનારાયણ બોલો તોય હારું. એ નથી કરવું, એ નથી કરવું. સીધો જ બટન દબાવીને હલો મમનારા, હલો હલો લે. એ જે ટેવ છે આ ટેવ પડજો. ખાઈ ત્યારે મૌન ના, ગમે એનો ફોન આવે, બધું થાય એમ છે. આમાં લાજ છોડવાનું મુક્તાનંદ સ્વામી કીધું ને, જો એમ હવે ભલામણા ફોન કર્યો ને ઉપાડ્યો નહીં એમ કહેવાય. મારે છે ને જમતા જમતા બોલવું નહીં એવું બ્રહ્મસ્વરૂપ સ્વામી નિયમ આપ્યું છે કે જમો ત્યારે કોળિયા કોળિયા સ્વામિનારાયણ બોલવાનો, ફોન નહીં ઉપાડવાનો, કોઈને વાતો નહીં કરવાની, જમેલું નિર્ગુણ થઈ જાય. બાપુ સ્વામી વર્તમાન સમયની વાત કરો. બિરલા કેટલું મોટું ગ્રુપ મેં વાત કરી હતી, યાદ કરો કે પ્રેરણા મળશે. કાયદો માજી એવા પાવરફુલ છે ને બિરલાના, અબજોપતિ માણા ઘરમાં આવે એટલે માજીને કાયદો ફોન મૂકી દો, બધાએ ફોન મૂકી દેવાના, બધાએ ખાવાનું હારે. આ એ ભગવાન નહીં ભગત, તે ભક્તિ ન કરે, વ્યવહાર એના ઘરની વાતો. એ કે આપણું ફેમિલી 24 કલાકમાં એકવાર જ ભેગું થાય ખાવા ટાણે. આપણે ઘરના સુખ દુઃખની બધી વાતો કરો જમતા જમતા, ફોન ઉપાડવાનો જ નહીં. કાયદો છે આજના દિવસે. તમે ન કરી શકો એને જવાબ છો તમે જવાબદારીવાળા, તો એને વ્યવહારની રીતે એનું ગ્રુપ, છોકરા બૈરા પતિ પત્ની દાદા દાદી એ બધા જમતા જાય, પરિવારની વાતો કરતા જાય, શાંતિથી હળી મળીને ખાય. તો આપણે એમાંથી એ શીખવાનું. એ આવું કરી શકે તો હું કોળિયા કોળિયા મૂંગો રહીને સ્વામિનારાયણ કેમ ન બોલી શકું? એને એ જમે અડધો કલાક તો ફોન વગર કંપની હાલે છે, મોટી મોટી કંપનીઓ જમે ત્યાં સુધી ફોન નથી ઉપાડતા તો એની કંપની હાલે છે. તો મારે શું છે? તો મારે હું અડધો કલાક ફોન નહીં ઉપાડું મારો ધંધો બંધ થઈ જાય એવું હોય? ગાફલાઈ છે. બરાબર? માટે આમાં ઉતારો, અહીંથી સાંભળીને અહીં કાઢોમાં, અહીં ઉતારો, તમારા કામમાં આવશે, ભગવાન રાજી મળશે, રાજી થાય. લ્યો તો સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનનો ભક્ત હોય એ લોક લાજને છોડે, ભગવાનનો છોડે. માટે પહેલો નંબર ઠાકોરજીનો, બીજો નંબર વ્યવહારનો. જીવનમાં ઉતારજો, ભગવાન સાધુ રાજી થાય. હરે કૃષ્ણ મહારાજની જય. રેપદેમ જયધરમ સર્વદેવ વિશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દરેકને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તમારે શું છે? જવાનું છે.